નમસ્કાર. આપણું ત્રીજું લેક્ચર પ્રોબેબલી, અને આમાં આપણે આજે મેક્સિમમ ટ્રાય કરીશું કે આપણે શું કવર કરવાનું છે, પાર્લામેન્ટ અને જ્યુડિશિયરી. બરાબર, પાર્લામેન્ટ અને જ્યુડિશિયરી બંને મહત્ત્વના ટોપિક્સ મેઇન્સના હિસાબે, અને બંનેમાંથી ઢગલાબંધ ક્વેશ્ચન યુપીએસસીએ પૂછ્યા છે અને જીપીએસસીએ પૂછ્યા છે. આ સેશન શરૂ થાય એની સાથે જ હું એક ક્લિયરિટી કરી દઉં કે અહીંયાથી એવી આશાએ નહીં આવવાનું કે હું તમારાથી બહુ કંઈ જોરદાર હોશિયાર છું. આઈ એમ જસ્ટ વન ઓફ યુ ઇન ધ લાઇન ઓફ યુ. આપણે અહીંયા સાથે મળીને ડિસ્કશન કરીએ છીએ. અને સાથે બીજી એક વસ્તુ કે અહીંયા અમુક લોકો જે હોશિયારી મારવા આવતા હોય એવાની કોઈ જ જરૂર નથી. હું તમારી પાસેથી શીખી શકું, તમે મારી પાસેથી શીખી શકો. મારો ઉદ્દેશ માત્ર આને આ છે કે આપણે સાથે મળી હું તમને મેક્સિમમ પ્રયત્ન કરું કે હું તમને એટલું પુશબેક કરું કે તમે આગળ વધો, અને જે પણ ભૂલો મારાથી થઈ હોય એ હું તમને અવોઇડ કરવાનો પ્રયત્ન કરું. આનાથી બીજો કોઈ અહીંયાથી ક્લિયર મોટિવ નથી. એટલે કોઈ ખોટા લોકોએ અહીંયા આવી અને કોમેન્ટ કરવી નહીં. જ્યારે લેક્ચર ચાલુ હોય ત્યારે ટોટલી ફોકસથી એને સાંભળવાનું છે. હું અહીંયાથી તમારા માટે જે ઓનેસ્ટલી પ્રયત્ન કરું છું એટલી જ ઓનેસ્ટી સાથે તમારે અહીંયા ભણવાનું છે. આપણે હવે શરૂ કરીએ. જુઓ, આઈ હોપ કે તમને બધાને વિઝિબલ થતું હશે. જ્યારે પણ કોઈ જોઈન થાય ત્યારે એ કોમેન્ટ કરી દેજો. હવે સંસદ, એની અંદર યુપીએસસીએ કેટલા ક્વેશ્ચન પૂછ્યા છે એક બ્રીફ લઈ લઈએ. એના પછી આપણે તરત જ શરૂ કરીશું. અને આજે જે આપણે કરવાનું છે એમાં બહુ જ કોન્ક્રીટ કામ કરવાનું છે. આ દિવસોમાં મારી થોડી હેલ્થ સારી નહોતી, પરંતુ ઇન બિટવીન આઈ હેવ વર્ક ફોર યુ, જે મારાથી થઈ શકે એવું. બરાબર, આઈ એમ લિટલ કન્ફ્યુઝડ અબાઉટ ધ એસે એન્ડ એથિક્સ લેક્ચર, બટ ઓકે. તમે જો ઘણી વખત કેવું થાય છે કે તમે છે ને ગુજરાતીમાં લખતા હો, અહીંયા મને ઇંગ્લિશમાં દેખાતું હોય. આઈ હોપ કે તમે ઇંગ્લિશમાં જ લખ્યું હોય ને મને ઇંગ્લિશમાં દેખાય. મેમ લિટલ બીટ કન્ફ્યુઝ છે, લિટલ બીટ કન્ફ્યુઝ. તમારો લેક્ચરની વાત કરતા હતા. આલાપ એકેડમીના મેન્સના આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં છે એ કે સેપરેટ છે? જુઓ કેયુરભાઈ, એમાં એવું છે, તમારો આ ક્વેશ્ચનનો જવાબ તમે શરૂઆતમાં પૂછ્યો છે તો હું આપી દઉં કે એમાં એવું છે કે જુઓ, મારે એ લોન્ચ કરવો હોય ને એ પ્રોગ્રામ સ્પેસિફિક, તો મને મિનિમમ સ્ટ્રેન્થ જોઈએ. હવે કોમેન્ટમાં કેવું 5-6 લોકોએ કરી છે, પરંતુ એટલી કેપેસિટીથી શરૂ ના થઈ શકે. તો મારી આશા એવી છે કે થોડા લોકો થાય તો જે પણ પ્લેટફોર્મ મારી સાથે કોલેબ કરે છે એમને પોષાય, બીજો કોઈ જ ઉદ્દેશ નથી. અને કેયુરભાઈ, જો તમને ખરેખર એવું હોય કે હું તમને મદદ કરી શકું અને તમે ઈચ્છતા હોય તો હું તમારા એકાદુક એસેનું પેપર ચેક કરી આપીશ એઝ અ ફ્રેન્ડ. તમે ટીપટોપ તૈયારીનો મેં જે નંબર આપેલો છે એ નંબર ઉપર, જો આપણે કંઈ લોન્ચ નથી કરતા, બાકી આલાપવાળા છે એ કંઈક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવાના જ છે. બરાબર, તો એ તમે જોઈન કરી લેજો. અને એની સાથે ઓલરેડી એમને જે આઈ થિંક જે ડેલી આન્સર રાઇટિંગ લોન્ચ કરેલો છે, બરાબર, તો એમાં તમે જોઈન થઈ જાઓ. એમાં કેવું છે કે મારું લગભગ વીકલી લેક્ચર હશે. બરાબર, એક લેક્ચર ઓલરેડી મેં એમની સાથે લીધેલું છે, બાકી હશે વિથ ધ ટાઈમ. અને ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવાનું એ કહેતા હતા અને કરશે જ, તો એમાં આપણે બ્રેઇન સ્ટ્રોમ સાથે કરીશું. બાકી તમારું જો પેપર તમારે પર્સનલી ચેક કરાવવું હોય, એ લોકો ટેસ્ટ સિરીઝ કરશે ત્યારે જોઈન કરો. અને જો કદાચ નથી કરતા તો તમારા એક્ઝામ પહેલાં હું તમને કરી આપીશ, પણ તમે ત્યાં કોન્ટેક્ટ કરી લેજો થોડો. બસ, હવે આપણે શરૂ કરીએ. જો આની અંદર આપણે છે ને આજે કોન્ક્રીટ કામ કરવાનું છે એકદમ. બરાબર, તો આ મારી જે નોટ્સ હતી, નોટ્સમાંથી થોડું ઘણું મેં ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારી માટે સરસ કામ કર્યું છે. હોપ્સો કે તમને કામ લાગે. આપણે વધારે ચર્ચા કરતાં પહેલાં શરૂ કરીએ. જુઓ, યુપીએસસીએ 2025, 2018થી લઈને પછી ઘણા બધા ક્વેશ્ચન આની અંદર પૂછ્યા છે. અને એ ક્વેશ્ચન છે કે પાર્લામેન્ટનો જે અમેન્ડિંગ પાવર છે એ કઈ રીતે ઓર્ડિનરી છે, કઈ રીતે સબસ્ટાન્સિવ છે. પછી એના પછી પાર્લામેન્ટરી કમિટી પર ક્વેશ્ચન પૂછાયા છે. એના પછી પૂછ્યો છે એમને ડિપાર્ટમેન્ટલ રિલેટિંગ સ્ટેન્ડિંગ કમિટી ઉપર, કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન, લેજિસ્લેટિવ કાઉન્સિલના જે છે એ શું છે, રિવ્યૂ એનો કરવાનો છે સ્યુટેબલ ઇલિસ્ટ્રેશન એટલે એક્ઝામ્પલ સાથે. બરાબર, આ રીતે છે. તમને આ અહીંયાથી અત્યારે જો જોઈતું હોય તો સ્ક્રીનશોટ પાડી લો. વિથ ધ ટાઈમ હું તમને આપીશ. બરાબર, આ વસ્તુ યસ. હવે આપણે શરૂ કરીએ. જુઓ, સંસદ વિશે તમારે કંઈ લખવાનું આવે ને મિત્રો, તો પહેલી વસ્તુ, મને ને તમને બધાને ખબર છે કે ઇઝ ધ ટેમ્પલ ઓફ ડેમોક્રેસી. આમાંથી કોણ વ્યક્તિઓ છે કે જેને નથી ખબર કે સંસદ છે એ લોકતંત્રનું મંદિર છે એવું કહેવાય છે? બધાને ખબર છે. પણ આ વાક્ય કોને કીધું હતું? આ વાક્ય કીધું છે લાલ બહાદુર શાસ્ત્રીએ.
તમે ખાલી આટલું જ વેલ્યુ એડિશન કરવાનું છે. જે બી લખો છો ને એને સબસ્ટાન્સિવ લખો. કોઈ પણ અધિકારી, મેં એટલી વસ્તુ નોટ કરી છે કે જે લોકો હાયર પોસ્ટ પર છે ને એમની પાસેથી કંઈ પણ વિધાન નીકળે, સ્ટેટમેન્ટ નીકળે, એ લોકો કંઈ પણ લખે ને તો આધાર પુરાવા સાથે લખે. તો એનું શું ઇફેક્ટ વધી જાય કે તમે કંઈ બી કહી રહ્યા છો તો એની પાછળનું કંઈક સબસ્ટાન્સિવ લોજિક છે. તમે એક એઝ અ પર્સન, તમે બહુ એક રીડર પર્સન છો, તમે હવામાં વાત નથી કરતા. એ વસ્તુ તમારા પેપરની દરેક લાઇનમાં મેક્સિમમ પ્રયત્ન કરવાનો કે એ વસ્તુ દેખાય. તો સંસદ છે એ લોકતંત્રનું મંદિર છે અને લોકો એના પૂજારી છે. આપણને આ બધાને ખબર છે, પણ આ વસ્તુ કીધી છે લાલ બહાદુર શાસ્ત્રીએ. ઓકે, હવે જુઓ આપણે કેમ સંસદમાં પાર્લિયામેન્ટરી સિસ્ટમ અપનાવી, બરાબર. બેઝિક વસ્તુ જાણતા જઈએ એટલે એક ફંડામેન્ટલ ક્લિયરિટી આવતી જાય, બરાબર. એક તો આપણને અનુભવ હતો, બિકોઝ આપણે અહીંયા 200 વર્ષ સુધી કોણે રાજ કર્યું? બ્રિટિશરોએ. બ્રિટિશરો પાસે શું હતું? તો પાર્લામેન્ટરી સિસ્ટમ હતી. આપણે અહીંયા આવીને એ લોકોએ પાર્લામેન્ટરી સિસ્ટમ લાગુ કરી, બરાબર. એમના જે ચાર્ટર એક્ટ આવ્યા ને એની અન્વયે. તો અહીંયા આપણી પાસે એક અનુભવ હતો. બીજું કે આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ એટલા માટે લીધી કે આપણા દેશમાં આટલી બધી વસ્તી, અલગ અલગ વસ્તીની અલગ અલગ જરૂરિયાતો, બરાબર. તો એ જરૂરિયાતોની જે માંગ થાય એ માંગની સામે અકાઉન્ટેબિલિટી તો ફિક્સ કરવી પડે. એટલા માટે આપણે જવાબદેહિતા સુનિશ્ચિત કરવા માટે પણ આ લાવ્યું. બીજું કે એક્ઝિક્યુટિવ છે, જ્યુડિશિયરી છે અને પાર્લામેન્ટ છે, બરાબર. આ બધાની વચ્ચે તમે જોજો, પાર્લામેન્ટની અંદર શું છે ખબર છે? પાર્લામેન્ટની અંદર એક્ઝિક્યુટિવ બી છે. કેબિનેટ ઇઝ અ ફોર્મ ઓફ એક્ઝિક્યુટિવ, બરાબર. તમે જોજો આઈએએસ છે, ચીફ સેક્રેટરી છે, એ બધા ક્યાં જશે? કેબિનેટ કમિટીની અંદર એ લોકો સભ્ય તરીકે બી હોય, અથવા તો એક સેકન્ડ હેન્ડ, લેફ્ટ હેન્ડ, રાઇટ હેન્ડ તરીકે બી કામ કરતા હોય, અને પીએમઓ હાઉસમાં બી હોય. એટલે પાર્લામેન્ટરીની અંદર બહુ બધા સબ પાર્ટ છે. તો આ એક્ઝિક્યુટિવ અને પાર્લામેન્ટરી વચ્ચે શું આવે? સુમેળ જોવા મળે. એટલા માટે પણ છે. અને બીજું કે ભારતીય સમાજ છે એ વૈવિધ્ય ભરેલો છે, બરાબર. જેમ કે આપણા અહીંયા 5th અને 6th શેડ્યુલ છે. આસામમાં, નોર્થ ઇસ્ટમાં, પછી આપણા અહીંયા તમે લઈ લો પેસા એક્ટ લાગુ પડે છે, બરાબર. તો એ જે 371F, બરાબર, અને એ, તો આ આર્ટિકલ અન્વયે જે પણ સ્પેશિયલ કેટેગરીના રાજ્યો છે એની પણ અલગ અલગ ડિમાન્ડ છે. તો આ બધી ડિમાન્ડો સંકળાય, એક્ઝિક્યુટિવ, પાર્લામેન્ટરી, જ્યુડિશિયરી બધાનું કોહરન્સ થાય. આપણી પાસે એક એક્સપિરિયન્સ હતો, આ એક્સપિરિયન્સને આપણે સારી રીતે લાગુ કરી શકીએ. આ બધું જ આપણી પાસે એ ભાથું હતું. એ ભાથું જે આપણી પાસે હતું જ્ઞાનનું, એ જ્ઞાનના વાથાને સારી રીતે અમલમાં મૂકી શકીએ. એટલા માટે આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ અપનાવી છે. આની અંદર મેં જેટલા શબ્દો બોલ્યા ને એ બધા શબ્દોને વ્યવસ્થિત ફોર્મમાં તમારે એક્ઝામમાં લખી દેવાના. અહીંયા મેં 1, 2, 3, 4 લખ્યા છે. જ્યારે બી પૂછાય ફટાફટ રાઉન્ડ કરીને આ 4-5 શબ્દો લખી નાખો, એને એલોબરેટ કરી દો. ધેટ્સ ઇટ. જો તમારે પાર્લામેન્ટની શરૂઆત ક્યાંયથી કરવાની હોય. હવે જોઈએ કે આપણે અહીંયા પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ તો છે, બરાબર, પણ એમાં શું ઇસ્યુ છે એવા? તો એની અંદર ઇસ્યુ એ છે, એક એક્ઝિક્યુટિવનું ડોમિનન્સ છે. અને છેલ્લા કેટલાક સમયથી આપણે બધા જોઈએ છે કે એક્ઝિક્યુટિવનું ડોમિનન્સ વધી રહ્યું છે. કઈ રીતે વધી રહ્યું છે? બધા જ બિલ છે એ બાયપાસ થઈ જાય છે, મતલબ કે એની પર ચોક્કસ તપાસ થતી નથી. હવે આ વસ્તુ મારે લખવાની છે. હું શું કરીશ? એક જ મિનિટ, હું તમારી પાસે પોઈન્ટર લઈ લઉં એટલે તમને બધાને સાથે લાઈવમાં સમજાતું રહે, બરાબર. જો ઇસ્યુ કયા છે? પહેલો કે એક્ઝિક્યુટિવનું ડોમિનન્સ છે. જે પણ મિત્રો જુઓ, હું છે ને ટોટલી ઇંગ્લિશમાં વાંચું છું. કોઈ દિવસ મતલબ મોટાભાગે મારી નોટ્સમાં ક્યાંક ક્યાંક ગુજરાતી શબ્દો હોય, અને એ પણ ઇન ધ એન્ડ ગુજરાતી બહુ નોર્મલ હોય, બરાબર. પરંતુ મારું રીડિંગ બધું ઇંગ્લિશમાં છે, કોઈ તકલીફ પડતી નથી. એટલે ગુજરાતી મટીરિયલના હન્ટિંગ પાછળ ભાગવું નહીં. આપણા માટે મહત્ત્વનું એ છે કે આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. હું અને તમે છે એ શું છે? એક વેલ પર્સન છીએ, જે ગ્રેજ્યુએટ થયેલા છીએ. થોડું ઘણું એ ઇંગ્લિશ આપણને આવડતું હોવું જોઈએ. અને આ બધા કંઈ શબ્દો એવા નવા તો છે નહીં કે આપણને કંઈ ખબર જ ના પડે. એક્ઝિક્યુટિવનું ડોમિનન્સ એટલે શું? તો કાર્યપાલિકાનું વર્ચસ્વ વધારે ધીરે ધીરે થઈ રહ્યું છે. તો આપણા અહીંયા પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટમાં તમારી પાસે કાર્યપાલિકાનું વર્ચસ્વ. કાર્યપાલિકા કઈ? તો કેબિનેટ, બરાબર. કેબિનેટ ઇઝ અ ફોર્મ ઓફ એક્ઝિક્યુટિવ. કોની અંદર? તો પાર્લામેન્ટની અંદર. પાર્લામેન્ટની અંદર કિચન કેબિનેટનું ફોર્મ બ્રિટિશમાં બહુ એલોબરેટિવ વેમાં છે, ત્યાં દેખાય છે, અહીંયા દેખાતું નથી, પરંતુ ભારતમાં આવું જ કંઈક છે. તો હવે એ શું કરે છે? આપણે જે પણ કોઈ બિલ ઇન્ટ્રોડ્યુસ થાય એ બિલને બાયપાસ કરી નાખે છે. ચોક્કસ એની તપાસ થતી નથી. જેમ કે મની બિલ છે, એને પણ વોઇસ વોટથી પસાર કરી દેવામાં આવે છે. એનું ઉદાહરણ તમારે આપી દેવાનું છે કે 2016માં
આધાર એક્ટ જે પસાર થયો હતો એ કઈ રીતે પસાર થયો? એઝ અ વે ઓફ મની બિલ. આધાર એક્ટને મની બિલના વેમાં પસાર કરી દેવામાં આવ્યું અને આ ઉદાહરણ છે કે કઈ રીતે એક્ઝિક્યુટિવનું ડોમિનન્સ વધી રહ્યું છે. આની સાથે ક્રિમિનલાઇઝેશન, બરાબર, પાર્લામેન્ટરી સિસ્ટમની બીજી એક બાબત કઈ છે તો ક્રિમિનલાઇઝેશન. હવે આને ક્રિમિનલાઇઝેશન છે એ કઈ રીતે તમે સાબિત કરશો? તમારા એક્ઝામ્પલમાં શું ડેટા આપશો? તો 18મી લોકસભા છે એની અંદર 46% MP એવા છે 543માંથી 251 કે જેની આગળ ક્રિમિનલ ચાર્જીસ છે એ લાગેલા છે, બરાબર, એટલે ફોજદારી ગુનો છે નોંધાયેલો છે. આની સાથે સિરિયસ ક્રાઇમ હોય એવા 31% છે આમાંથી, બરાબર. 170 MP એવા છે કે જેની સામે સિરિયસ ગંભીર ગુના નોંધાયેલા હોય, જેમ કે રેપ છે, મર્ડર છે, કિડનેપિંગ છે, આવા બધા. તો એક આ સમસ્યા થઈ આપણા પાર્લામેન્ટરીની. ત્રીજી સમસ્યા શું છે કે પાર્લામેન્ટરી કમિટી પાસે બિલ જતા નથી. જેમ કે એવા બિલ આપણે 17% જ 17, અત્યારે 18મી લોકસભા, જ્યારે 17મી લોકસભામાં માત્ર 17%, તો 17મી 17 આ રીતે યાદ રાખી દેવાનું છે, આ આંકડો ભૂલાવો જોઈએ નહીં. ઓકે, 17મી લોકસભામાં 17% બિલ જ માત્ર ને માત્ર કોની પાસે ગયા હતા? પાર્લામેન્ટરી કમિટી પાસે ગયા હતા. આનો રેશિયો તમે આગળ જુઓ તો 15મી લોકસભામાં 70% જતા હતા, 70માંથી 17 થઈ ગયા છે. તો આ ડિફરન્સ છે, તમારે હાઇલાઇટ કરીને તમારું પેપર ગમે આપણા પેપરમાં કંઈ પણ આવું એનાલિટિકલ પૂછાય તો આપણે લખવાનું છે. આગળ બીજો પાર્લામેન્ટરી ઇસ્યુ આપણી પાસે શું છે? જુઓ, મેન્સની તૈયારીમાં છે ને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને એનું મહત્ત્વ તો બધાને બહુ ખબર હશે, પણ ક્રિટિકલ એનાલિસિસ થોડું ખબર હોવી જોઈએ. એટલે જે પણ આપણે એનાલિટિકલ વેમાં લખવાનું આવશે ને, હવે જીપીએસસીમાં એક ક્વેશ્ચનમાં 3 ડિમાન્ડ પૂછી હોય છે, બરાબર, ત્યાં ફટાફટ આ રીતે આપણે પોઈન્ટ્સ જનરેટ કરીને લખી શકીએ. બીજું કે નંબર ઓફ સિટિંગ ઘટી રહી છે, બરાબર. જુઓ, આ વસ્તુ ક્યાંથી આવી? મારી પોતાની નોટ્સનું હું તમને ખાલી એક ઉદાહરણ આપી દઉં. આ જ્યારે ત્યારે 240 કે ક્યારેક મેં આવી નોટ્સ બનાવેલી. સંસદીય કાર્યપ્રણાલી, જુઓ અહીંયા મેં લખેલું જ છે કે હાજરી કેટલી છે. આવું શોર્ટમાં લખવાનું 1 પેજ નોટ બનાવો ત્યારે. લોકસભામાં 16મી લોકસભામાં સિટિંગ કેટલી થઈ હતી? 331. 17મીમાં કેટલી થઈ? 274. એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ મુજબ 222માંથી 45 બિલ એક દિવસમાં પસાર કરી દેવામાં આવે. એટલે આ ડેટાને છે ને અહીંયા વ્યવસ્થિત રીતે લખી દેવામાં આવ્યો છે ને હું તમને એ ફોર્મમાં કહેતા જાઉં છું, બરાબર. જુઓ, આની સાથે બીજું શું છે કે ડેકલાઇન થઈ છે શું? નંબર ઓફ સિટિંગ ઘટી ગઈ છે. એટલે 17મી લોકસભા હતી ને ત્યારે માત્ર 55 દિવસ જ શું હતું? પાર્લામેન્ટરી જે સેશન થયું એની અંદર સિટિંગ થઈ હતી 55 દિવસ. તો આ આંકડો પણ તમને યાદ રહેવો જોઈએ. એનાથી ખબર પડે કે પાર્લામેન્ટ સંસદની પ્રોડક્ટિવિટી ઘટી રહી છે. આગળ બીજો ઇસ્યુ કયો છે પાર્લામેન્ટનો? તો અંડર રિપ્રેઝન્ટેશન ઓફ વિમેન. હવે વિમેનનું રિપ્રેઝન્ટેશન ના હોય તો શું થાય? ઇન્ક્લુઝિવ ડિસિઝન નહીં લેવાય, ઇન્ક્લુઝિવ મુદ્દાઓ નહીં ચર્ચાય. વિમેન કોન્સ્ટિટ્યુટ અપ્રોક્સિમેટલી 14%. 18મી લોકસભામાં ગ્લોબલ એવરેજ કેટલી છે? 26%. અને આપણા અહીંયા કેટલી છે? 14%. ગ્લોબલ એવરેજ 26% છે, પણ તમારે સાથે એ એંગલ પણ યાદ રાખવાનો કયો? તો આપણા અહીંયા સૌથી વધારે વસ્તી છે અને એ વસ્તીમાં 50% વિમેનની છે, એટલે ઓવરઓલ પણ આપણા અહીંયા વસ્તી વધારે છે, બરાબર. તો એની સાપેક્ષે 18મી લોકસભામાં 14% જ વિમેનનું રિપ્રેઝન્ટેશન છે. બીજું લો પ્રોડક્ટિવિટી. અગેન બીજી એક આપણે કીધું આગળ કે પ્રોડક્ટિવિટી ઘટી રહી છે. તો જુઓ કે કેટલા ટકા બિલ છે એ પાસ થયા લોકસભામાં? 35%. 100% સપોઝ કે બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હોય, કોઈ પણ સેશનમાં જે પણ બિલ થાય એ પોતાનામાં 100% હોય, તો 100%ની સામે 35% જ બિલ પસાર થયા. રાજ્યસભામાં પણ જોવા જાઓ તો 34% જ બિલ પસાર થયા છે. તો આ રીતે પ્રોડક્ટિવિટી પણ ઘટી રહી છે. અને આ જે 35% કે 34% થયા ને, એમાંય તમે વિચાર કરો કે અડધા બિલ તો બાયપાસ કરી દેવામાં આવે છે, એના ઉપર ચર્ચા જ નથી થતી, વોઇસ વોટથી પસાર કરી દેવામાં આવે. તો જુઓ, જેની ઉપર ચર્ચા જ નથી થતી અને છતાંય 35% જ બિલ પસાર થાય છે, તો દેટ ઇઝ વાય કે કઈ રીતે પાર્લામેન્ટની પ્રોડક્ટિવિટી ઘટી રહી છે. બીજી બાજુ કે કઈ રીતે ટાઈમ છે ને એ અસમાન રીતે ફાળવણી કરવામાં આવી છે. જેમ કે એક્ઝામ્પલ આપી દેવાનું કે ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ હતું 2021નું, તો 17 મિનિટમાં જ પસાર કરી દેવામાં આવી, બરાબર. હવે જો ટ્રિબ્યુનલમાં રિફોર્મ કરવો કેટલો જરૂરી છે. અત્યારે આપણે જીએસટી માટે
અપેલેટ ટ્રિબ્યુનલની વાત થઈ રહી છે. હાલ માંડ કરીને હમણાં ગુજરાતમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી, બરાબર. ક્યારની આ વસ્તુ ચર્ચામાં છે. આટલો મહત્ત્વનો પોઈન્ટ છે. અને ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમની અંદર આવે જ્યુડિશિયરીમાં, બરાબર. અને જ્યુડિશિયરી ઓલરેડી આટલી ઓવરબર્ડન છે, તો આ બધી વસ્તુની આપણને ખાસ જરૂર છે. જે વસ્તુની ખાસ જરૂર છે ને એવા બિલ બી આપણે કેટલી 17 મિનિટમાં પસાર કરી દઈએ છીએ. તો આ પણ એ જ થયું કે આપણે જે મહત્ત્વના બિલ છે એ મહત્ત્વના બિલને આપણે જે સમય ફાળવીએ એ સમય પણ પૂરતો ફાળવતા નથી. એટલે આપણી પાસે એક આ મુદ્દો થયો. આની સાથે ઇનએડિક્વેટ ડિસ્કશન. જુઓ, 58% બિલ છે એ એવા કે જે 2 અઠવાડિયામાં પાસ કરી નાખ્યા. 58% બિલ 2 અઠવાડિયાની અંદર પાસ થઈ જાય છે, બરાબર. અને એ પણ લોકસભામાં. એક્ઝામ્પલ એમાં આપી દેવાનું. આ એક્ઝામ્પલ ના આપતા જમ્મુ કાશ્મીરનું એ અમુક સમય આપવાનું, પણ હવે એક્ઝામ પૂછાય તો આ જમ્મુ કાશ્મીર બિલવાળું તમે લખશો નહીં, બરાબર. વિમેન રિઝર્વેશનવાળું પણ લખવાનું નથી. ખાલી આટલો આંકડો લખી દેશો. આમાં એક્ઝામ્પલ યાદ રાખતા નહીં, કારણ કે આ પછી કેવું થાય, અગેન્સ્ટ જતું રહે થોડું ગવર્મેન્ટની. તો બેટર છે કે આપણે એટલું લખીએ કે 17મી લોકસભા હતી, એની અંદર 2 અઠવાડિયામાં 58% બિલ. તો પણ આપણી વાત છે એ આધાર પુરાવા સાથેની જ થઈ જાય. આગળ વસ્તુ છે કે 9મો પોઈન્ટ. હવે કાયદા સિવાયની બાબતો પણ લોકસભામાં વધારે ચર્ચા કરવામાં આવે છે. બિલ ઉપર ચર્ચા ના થાય ને બીજી બધી જ વાતો કરવામાં આવે. એટલે પછી પ્રિસાઇડિંગ ઓફિસર હોય એ શું કરશે, કોઈ પણ બિલને પબ્લિક અર્જન્ટ ઇમ્પોર્ટન્સનું બિલ છે એમ કરીને પસાર કરી દેવામાં આવશે ને પબ્લિક અર્જન્ટ ઇમ્પોર્ટન્સનું નામ આપીને વોઇસ વોટથી પસાર કરી દેવામાં આવે છે. તો આ વર્ડ છે એ તમારે આ જ રીતે કોમામાં લખી દેવાનું કે પબ્લિક અર્જન્ટ ઇમ્પોર્ટન્સ, બરાબર, જાહેર મહત્ત્વનું બિલ. એના કરતાં બેટર છે કે ઇંગ્લિશમાં જ લખજો, કંઈ વાંધો નહીં આવે. હું ઘણું બધું આવું કરું છું, બરાબર, પેપરમાં. એક્સપિરિયન્સ્ડ વ્યક્તિ તમને કહે છે એઝ અ ફ્રેન્ડ તરીકે. તો 31% બિલ છે એ કાયદા સિવાયની બાબતોવાળા પસાર કરી દેવામાં આવે અને પ્રિસાઇડિંગ ઓફિસર એને આ ટર્મથી કે પબ્લિક અર્જન્ટ ઇમ્પોર્ટન્સનું બિલ છે એ રીતે પસાર કરી દે છે. સાથે પ્રાઇવેટ મેમ્બર બિલ 17મી લોકસભામાં 280 બિલ પસાર થયા, બરાબર. 279 ઇટ્સ અ ડિફિકલ્ટ ટુ રિમેમ્બર, પણ 280 યાદ રાખી દો એટલે ફટાફટ એક્ઝામમાં 279 યાદ આવી જ જશે. તો 17મી લોકસભાની અંદર 279 બિલ પસાર કર્યા અને એમાં માત્ર 2 બિલ પર જ ચર્ચા કરવામાં આવી. સાથે તમારે બીજો પોઈન્ટ કયો લખવાનો, પાર્લામેન્ટરી પ્રોડક્ટિવિટીનો કંઈ ક્વેશ્ચન પૂછાય પાર્લામેન્ટનો, તો આ ક્રિટિકલ એનાલિસિસમાં તો 2019થી 2023 વચ્ચે એવા બિલ કે 80% બિલ છે એ ચર્ચા વગર પાસ થઈ ગયા. તો સફિશિયન્ટ છે તમારી પાસે આટલો ડેટા, બરાબર. બીજો ક્યાંય લેવા જવાની જરૂર નથી. હવે આવા ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું, થોડો આવો ગ્રાફ બનાવી દેવાનો કે એવરેજ એન્યુઅલ સિટિંગ ડે છે એ કઈ રીતે ઘટી રહ્યા છે, બરાબર. કે આપણી ફર્સ્ટ અત્યારે 17મી છે, તો પહેલી લોકસભાથી લઈને 17મી લોકસભા સુધીનું આવી રીતે ફટાફટ બતાવી દેવાનું. હવે આમાં તમારે બધું કરવા નહીં જવાનું, 1 2 3 4 લખવાનું એક્ઝામમાં, પછી આવી રીતે ડોટ કરીને સીધે 17 લખી દેવાના, બરાબર. અને 17 લખીને અહીંયા જુઓ કે કેટલા દિવસ છે એ સિટિંગ ડેઝ કેટલા હતા. તો ફર્સ્ટ લોકસભામાં 135 દિવસ લોકસભા મળી હતી, બરાબર ને. અત્યારે માત્ર 55 દિવસ મળી રહી છે. તો આ રીતે એની પ્રોડક્ટિવિટી ઇન ધ ડે ઓફ સિટિંગ ઘટી રહી છે. સાથે તમે બીજો ગ્રાફ આમાં કેવો યાદ રાખી શકો કે કેટલા ટકા બિલ છે એ કમિટીને રિફર થયા. તો 14મી લોકસભાથી લેવાનું 17મી લોકસભા સુધી. જો 14મીમાં 60% થયા, 15મીમાં 71% થયા અને પછી સીધો ઘટીને અત્યારે થઈ ગયા છે 16. તો એક આવો બાર ગ્રાફ પણ તમારી પાસે રેડી હોવો જોઈએ, એક્ઝામ રેડી. પછી કે એટલા એવા બિલ છે કે જે બિલને પાસ કરવામાં કેટલો સમય લાગ્યો, બરાબર. તો જુઓ 17th લોકસભાની અંદર 35% બિલ છે એ બહુ જ ઓછી ચર્ચામાં, મતલબ કે બહુ ફાસ્ટ વેમાં પસાર કરી દેવામાં આવ્યા. તો એક આવો પણ તમારી પાસે બાર ચાર્ટ છે એ હોવો જોઈએ. તો આ રીતે 1 2 3 મેઇન તો આ 2 ચાર્ટ છે તમે યાદ રાખશો. તમારા એક્ઝામમાં ક્યાંય બી પૂછાય તો ફટાફટ આવું કંઈક દોરી દેજો, બરાબર. હવે જુઓ આની સાથે આપણે કે પાર્લામેન્ટ છે એનું કામ શું છે, બરાબર. તો એના કાર્યો તમારે પૂછાય ને તો 4-5 આવું કંઈ ક્વેશ્ચન પૂછાવાનો નથી, પરંતુ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે જ્યારે લેતા હોય તો ફટાફટ એટલું રિવાઇઝ કરી દેવાનું મેઇન્સ પહેલાં. તો કાયદાનું ઘડતર કરવું પડે પાર્લામેન્ટે. પાર્લામેન્ટનું મૂળ કામ છે કાનૂનનું ઘડતર, બરાબર, કાયદાનું ઘડતર. તો એ આર્ટિકલ તમારે યાદ રાખવાના, કારણ કે એને લીગલ પાવર ક્યાં મળેલા છે, તો લીગલ પાવર જે મળેલા છે એ 245થી લઈ અને 246 બે મેઇન આર્ટિકલ છે એના અન્વયે મળેલા છે. નવા રાજ્યોનું ઘડતર છે એ પણ કરી શકે, પણ નવા રાજ્યોનું ઘડતર કરવા માટે રાજ્યસભા બિલ પાસ કરે તો સંસદ છે, લોકસભા છે એ ડાયરેક્ટ બિલ પસાર કરી શકે, અથવા પછી કોઈ પણ 2 રાજ્યો છે એ સાથે મળીને કંઈક. પણ એ બધી શરતો ક્યાં છે,
249 નંબરના આર્ટિકલમાં. ત્યાર પછી આર્ટિકલ 3 અને 4 પણ તમારે યાદ રાખવાનું છે, સીમા પરિવર્તન અને નવા રાજ્યોનું ઘડતર, એને ઇન્વોલ્વ કરવા અથવા તો એક્સક્લુડ કરવા, આ રીતે, બરાબર. ત્યાર પછી ન્યાયિક કાર્ય, કોઈ પણ સંસદ છે તો એનું એક કામ, જુઓ આપણા અહીંયા એટલે જ કહેવાય છે કે આપણા અહીંયા ક્વાસી ફેડરલ છે, એટલું બધું સેપરેશન ઓફ પાવર જડ નથી જેટલું અમેરિકામાં છે, બરાબર. તો અહીંયા ન્યાયિક કાર્ય પણ કરે છે આપણી સંસદ. કઈ રીતે? તો આર્ટિકલ 61 છે એના અન્વયે મહાભિયોગનું બિલ ચલાવવું હશે, પ્રેસિડેન્ટની વિરુદ્ધ મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ એનું કરવું હશે, તો એ કામ કોણ કરશે? સંસદ કરશે. તો આ સંસદનું બી ન્યાયિક કાર્ય થઈ ગયું. પછી જજને દૂર કરવા હશે તો પણ એ વસ્તુ માટે અનુમોદન લેવાનું હોય, પછી ઇન્ક્વાયરી બેસાડવાની હોય, તો આ બધું ક્યાંથી થશે? પાર્લામેન્ટથી થશે. તો આ રીતે એ ન્યાયિક કાર્યો પણ કરે છે. ત્યાર પછી ડેલિબ્રેશનનું કાર્ય, ડિબેટ અને ડેલિબ્રેશન, આ બંને વસ્તુ કોની મેઇન કામ છે? તો પાર્લામેન્ટની. કોઈ પણ નીતિ ઘડતર કરવાનું હોય, બિલ પર ચર્ચા કરવાની હોય, તો આ વિચારવાનું જે કાર્ય છે, બિલની વિચારણા હોય, નીતિ ઘડતરનું કાર્ય હોય, તો એ પણ ક્યાં થશે? પાર્લામેન્ટની અંદર થશે. સાથે બીજું શું છે? બંધારણીય સુધારાનું એક મેઇન ફંક્શન છે, કોનું છે? સંસદનું છે. પછી કોઈ પણ જો રાષ્ટ્રપતિનું ઇમ્પીચમેન્ટ કરવાનું હોય તો સાથે સાથે પ્રેસિડેન્ટનું ઇલેક્શન હોય અને વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હોય, તો ઇલેક્શનનું કામ પણ, ચુનાવના કામ પણ પાર્લામેન્ટ કરે છે. તો આ 4-5 મુદ્દા આપણને ખબર હોવા જોઈએ વેરિયન્ટમાં. પછી ત્યાં મગજ એવું બ્લોક ના થઈ જવું જોઈએ કે ભાઈ હારું કે સંસદ છે એ શું કામ કરે? કાયદા ઘડવાનું, ડિબેટ ડિસ્કશન કરવાનું, બજેટ પસાર કરવાનું? ના, આની સાથે આવા કે અચ્છા એ ન્યાયિક કાર્ય બી કરે છે, એ બંધારણીય સુધારાનું બી કામ કરે છે, એક ચુનાવ બી કરાવે છે. તો આ રીતે 4-5 પોઈન્ટ તમારી અંદર હશે તો તમારી પાસે 7-8 પોઈન્ટ થઈ જાય. આપણું કામ ક્વેશ્ચનને હેન્ડલ કરવાનું થઈ જાય. હવે જો ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય છે એક બીજા કોન્સેપ્ટ ઉપર, અને એ કોન્સેપ્ટ છે પાર્લામેન્ટરી સોવરેનિટી, સંસદીય સાર્વભૌમત્વ. હવે આની અંદર તમને ખબર હોવી જોઈએ કે શું છે સંસદીય સાર્વભૌમત્વ એટલે શું? તો સંસદીય સાર્વભૌમત્વમાં આપણે એને પહેલી શું રાખી દઈએ? એની ડેફિનેશન યાદ રાખી લઈએ, બરાબર. કે ધ ડોક્ટ્રિન ઓફ પાર્લામેન્ટરી સોવરેનિટી, એટલે જે પણ સિદ્ધાંત છે આ સંસદીય સાર્વભૌમત્વનો, એનો અર્થ એવું થાય કે પાર્લામેન્ટ છે ને એ સુપ્રીમ પાવર છે, સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? પાર્લામેન્ટની પાસે છે. રાજ્યની સર્વોચ્ચ સત્તા જ્યારે સંસદ પાસે હોય તો ત્યાં સંસદીય સાર્વભૌમત્વ હોય એમ કહી શકાય. અને એની ઉપર કોઈ પ્રકારના કાનૂની મર્યાદાઓ ના હોય, અને એનું જ્યુરિસ્ડિક્શન છે અને એની જે ઓથોરિટી છે એમાં એ સર્વોચ્ચ હોય. જ્યારે ભારતની વાત કરીએ ત્યારે આપણા અહીંયા ધેર ઇઝ અ કોન્સ્ટિટ્યુશનલ સોવરેનિટી, નોટ અ પાર્લામેન્ટરી સોવરેનિટી. હવે તમને જો પાર્લામેન્ટરી સોવરેનિટીનો ક્વેશ્ચન પૂછાય ને તો એના ઇન્ટ્રોડક્શનમાં તમારે એ ક્લિયર કરી દેવું પડે કે ભારતની અંદર શું છે. કારણ કે અલ્ટિમેટલી એ તમને પૂછવા એ જ માંગે છે કે તમને આ વસ્તુ ખબર છે? પાર્લામેન્ટ સોવરેન નથી આપણા દેશમાં, બરાબર. આપણા દેશમાં સોવરેન કોણ છે? કોન્સ્ટિટ્યુશન સોવરેન છે. એટલે ભલે ને પાર્લામેન્ટરી સોવરેનિટીનો ક્વેશ્ચન પૂછાવે, તમારે લખવાનું છે કે પાર્લામેન્ટરી સોવરેનિટી એટલે શું, બરાબર. કે સુપ્રીમ પાવર છે એ સંસદના હાથમાં છે, સર્વોચ્ચ સત્તા એની હાથમાં છે, એની કાયદાકીય શક્તિ છે, એની નીતિ ઘડતરનું કામ છે, એની અંદર કોઈ મર્યાદા ન હોય, એને કહેવાય સંસદીય સાર્વભૌમત્વ. અને આવું ક્યાં છે? બ્રિટનમાં છે. પરંતુ ભારતના સ્વરૂપમાં વાત કરીએ તો ભારતમાં બંધારણ સાર્વભૌમિક સત્તા ધરાવે છે, નહીં કે પાર્લામેન્ટ. આટલી ક્લિયરિટી તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે પાર્લામેન્ટરી સોવરેનિટીનો ક્વેશ્ચન ડીલ કરો કે આવો કોઈ કન્સેપ્ટ વાંચો ત્યારે હોવી જોઈએ. કેમ ભારતમાં પાર્લામેન્ટરી સોવરેનિટી નથી? એવી શું લિમિટેશન છે, બરાબર. આ લિમિટેશન આપણે જાણી લઈએ તો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એ કંઈક આવા કોન્ટેક્સ્ટમાં જ પૂછાશે. જો શું મર્યાદા છે? એક તો આપણું અહીંયા બંધારણ છે એ કેવું છે? લિખિત છે. લિખિત બંધારણ હોય ને એટલે એ શું કહેવાય? સ્પષ્ટતા. હવે ઘણી વખત ઇન્ટરવ્યૂમાં કે આમ જનરલી તમને એવું પૂછતા હોય કે તમને આવું કંઈક કરવાનું કે તો તમે શું કરશો? તો આપણે કહીએ કે હું લિખિતમાં, કોઈ પણ મને આદેશ કરે તો હું લિખિતમાં આદેશ માંગવાનો પ્રયત્ન કરીશ. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે જ્યારે લિખિતમાં કંઈક કહે છે ને એટલે એની અકાઉન્ટેબિલિટી ફિક્સ થઈ જાય. તો આપણે અહીંયા આપણું બંધારણ છે એ લિખિત બંધારણ છે, એટલે અલ્ટિમેટલી અકાઉન્ટેબિલિટી આપણી કોના પ્રત્યે છે? કોન્સ્ટિટ્યુશન પ્રત્યે છે. કોન્સ્ટિટ્યુશન પ્રત્યે છે એટલે કોના પ્રત્યે છે? લોકો પ્રત્યે છે. કારણ કે આપણે એની બંધારણની પ્રસ્તાવનામાં તમે છેલ્લી લાઈન વાંચજો તો આ સમર્પિત કોને કર્યું છે? લોકોએ પોતાની જાતને, અને બંધારણે પોતાને, લોકોને સમર્પિત. એટલે આપણે અલ્ટિમેટલી ભારતમાં બંધારણને
કોઈ પણ વ્યક્તિ અકાઉન્ટેબલ છે એટલે એનો મતલબ એવો થાય કે લોકોને અકાઉન્ટેબલ છે. આપણા અહીંયા રિટર્ન કોન્સ્ટિટ્યુશન છે, પેલી એક મર્યાદા જ્યારે સંસદની સાર્વભૌમત્વ આવે ત્યારે આ આવી જાય. બીજું આગળ જુઓ કે સુપ્રીમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આ ક્યાંથી સાબિત થશે કે આપણા અહીંયા કોન્સ્ટિટ્યુશન સર્વોચ્ચ છે એવું આર્ટિકલ 13. આર્ટિકલ 13 શું કહે છે કે કોઈ પણ એવો લો હશે કે જે બેઝિક સ્ટ્રક્ચર છે કોન્સ્ટિટ્યુશનનું એને અસંગત હોય, એને વિસંગત હોય, તો એ લો છે એ કેવો નલ એન્ડ વોઇડ જાહેર થશે. એટલે એ કાયદો છે એનું કંઈ મહત્ત્વ રહેશે નહીં. આવું આર્ટિકલ 30ની અંદર કહેવામાં આવ્યું છે. તો આ સાબિત કરે છે શું? તો બંધારણ છે એ સર્વોચ્ચ છે. બીજું કે આપણા અહીંયા શું મર્યાદા છે સંસદ ઉપર, કે સંસદ કોઈ પણ કાયદો ઘડશે તો એની ઉપર ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. આવું ક્યાં કહેવામાં આવ્યું છે? તો આર્ટિકલ 13, આર્ટિકલ 32 અને 226 નંબરનો જે હાઈકોર્ટને જે પાવર મળેલા છે રીટ જ્યુડિસ્ડિક્શનના, એની અન્વયે જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે છે, ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. એટલે સંસદ સર્વોચ્ચ નથી. આગળ શું છે? આપણે અહીંયા સેપરેશન ઓફ પાવર પણ ક્યાં આપેલું છે? બંધારણની અંદર જ આપેલું છે. જેમ કે લેજિસ્લેટિવ ડિસ્કશન છે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજનું છે, એ લેજિસ્લેટિવ ડિસ્કશન છે એ નહીં થઈ શકે સંસદ પટલ ઉપર. એટલે આ રીતે આપણે બધી જ ઇન્સ્ટિટ્યુશનને અલગ રાખી છે. તો આવું ક્યાં કહેવામાં આવ્યું છે? આર્ટિકલ 121 અને આર્ટિકલ 211. એટલે આ રીતે તમે સેપરેશન ઓફ પાવર છે એ કેટલું ક્લિયર કટ આપણી અંદર બંધારણની અંદર કહેવામાં આવ્યું છે. પણ સાથે એ પણ યાદ રાખવાનું છે કે આ સેપરેશન ઓફ પાવર છે એ આપણા અહીંયાનું જે ફેડરલિઝમ છે, જેને કહેવાય છે અસિમેટ્રિક ફેડરલિઝમ, ક્યારેક ક્વાસી ફેડરલિઝમ, ક્યારેક સેન્ટ્રીપિટલ ફેડરલિઝમ, ક્યારેક મલ્ટીલેયર ફેડરલિઝમ, આ બધું જ આપણે ફેડરલિઝમમાં ભણી ગયા. એટલે મને આશા છે કે જે પણ લોકોએ આ લેક્ચર જોયું હશે એનાથી અહીંયા શું બોલાઈ રહ્યું છે એમને આઈડિયા આવતો હશે. આપણે અહીંયા ફેડરલિઝમ એ રીતનું છે, એટલે જેવી રીતે પૂછ્યું છે ને એ રીતે આપણે પોઈન્ટ યુઝ કરવાના છે. સાથે આગળ બીજી મર્યાદા શું? તો બેઝિક સ્ટ્રક્ચરનો ડોક્ટ્રિન છે આપણા અહીંયા, બરોબર. રૂલ ઓફ લો છે, સેક્યુલરિઝમ છે, ફેડરલિઝમ છે, જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ છે, એ બધું બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો ભાગ છે. એટલા માટે પણ અહીંયા સંસદ સર્વોચ્ચ નથી. આગળ તમે બીજું શું લખશો? આવો જ્યારે સંસદ સર્વોચ્ચ નથી એ બાબતે તમારે યાદ રાખવાનું છે. તો ફેડરલ સ્ટ્રક્ચર ઓફ ગવર્નન્સ. ફેડરલ સ્ટ્રક્ચર કઈ રીતે સાબિત કરશો? તો 7મી અનુસૂચિ છે, આપણે એનો આધાર પુરાવો ઉદાહરણ તરીકે 7મી અનુસૂચિનો આપવાનો છે કે જેની અંદર સ્ટેટ લિસ્ટ ડિફાઇન જ છે, રાજ્યએ શું કરવાનું અને કેન્દ્રએ શું કરવાનું, બરાબર. આગળ બીજું શું કરશો કે સંસદની જે શક્તિ છે શેની? બંધારણીય સુધારાની. તો એ શું આમ આર્બિટરી છે? એબ્સોલ્યુટ પાવર છે એમને કોઈ પણ સુધારો કરી નાખવાનો? ના, લિમિટેડ અમેન્ડમેન્ટ પાવર છે. કઈ રીતે? તો આર્ટિકલ 368 સબક્લોઝ 2 છે એ શું કહે છે કે તમારે એવા કોઈ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરવા હોય કે જે ફેડરલ જે જોગવાઈઓ છે કે જે એવી જોગવાઈઓ કે જેમાં સુધારો કરવાથી રાજ્યને પણ અસર થાય, તો ત્યાં તમારે એટલીસ્ટ અડધાથી વધારે રાજ્યોની શું કરવી પડે? મંજૂરી લેવી પડે. તો આ રીતે લિમિટેડ અમેન્ડમેન્ટ પ્રોસિડ્યુઅર આપણી અહીંયા છે. મર્યાદિત સુધારાની શક્તિ કોને આપવામાં આવી છે? સંસદને આપવામાં આવી છે. એટલે પણ સંસદ સર્વોચ્ચ નથી. આગળ શું છે? ઇન્ટરનેશનલ લો એન્ડ ટ્રીટી. તો તમે જુઓ આપણા અહીંયા શું કહેવામાં આવ્યું છે? તો એવી કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવે કે જેની અંદર રાજ્યો છે એના ઇન્ટરેસ્ટ પણ છુપાયેલા હોય, તો ત્યાં તમારે શું કરવું પડે? એક ગાઈડલાઇન્સ છે, એ માર્ગદર્શિકા છે એવી ઘણી, જેમ કે આમાં તમે લઈ લો કે વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, જેમાં સુપ્રીમ કોર્ટે શું કર્યું કે કન્વેન્શન ઓફ એલિમિનેશન ઓફ ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વિમેન ટુ ફ્રેમ અ ગાઈડલાઇન્સ. એટલે સુપ્રીમ કોર્ટે આ ઇન્ટરનેશનલ કન્વેન્શનનો ઉપયોગ કર્યો. તો આપણી સંસદ છે એને કોઈ પણ કાયદો બનાવવો હોય તો ઘણી બધા એવા ઇન્ટરનેશનલ લો હોય, એવા કોઈ કન્વેન્શન હોય, એવી કોઈ ટ્રીટી થઈ હોય તો એને અનુરૂપ પણ કામ કરવું પડે. આપણે અહીંયા માનવ અધિકારોને લઈને કોઈ કાયદો બને તો આપણે UNHDR છે, જેને કહેવાય છે યુનાઇટેડ નેશનનું જે કન્વેન્શન છે હ્યુમન રાઇટ્સ ઉપરનું, એને ઉલ્લંઘન કરીને તમે કંઈ ના કરી શકો. એના પ્રોવિઝનને પણ ધ્યાનમાં રાખવા પડે. તો આપણા ઉપર આવું કંઈક આંતરરાષ્ટ્રીય પ્રોવિઝન પણ છે. સાથે પ્રેસિડેન્શિયલ વિટોની લિમિટેશન પણ છે. જો સંસદ એવો કોઈ કાયદો બનાવે કે જે પ્રેસિડેન્ટને એમ લાગે કે આ બરાબર નથી, તો પ્રેસિડેન્ટ અહીંયા એનો વિટોનો ઉપયોગ કરશે. તો આ રીતની મર્યાદા, પોકેટ વિટોની મર્યાદા પણ સંસદના કાયદા ઉપર છે. તો આવા તમારે ડિફરન્ટ પોઈન્ટ્સ છે એ યાદ રાખવાના છે જ્યારે સંસદીય સોવરેનિટી છે એ કઈ રીતે મર્યાદિત છે એ તમારે લખવું હોય ત્યારે. હવે જુઓ
આપણા અહીંયા ભારતીય પાર્લામેન્ટ છે ને એની અંદર એક્ઝિક્યુટિવ બીજો એક ક્વેશ્ચન આવો પૂછાયેલો, એટલે આ કોન્સેપ્ટ પણ તમારે યાદ રાખવાનો છે, આ પોઈન્ટ પણ યાદ રાખવાનો છે કે કઈ રીતે આપણે અહીંયા એક્ઝિક્યુટિવ અકાઉન્ટેબિલિટી આપણે ફિક્સ કરીએ છીએ, કે સંસદ છે એની ઉપર કઈ રીતે એની અકાઉન્ટેબિલિટી આપણે ફિક્સ કરીએ પાર્લામેન્ટની. તો એક ક્વેશ્ચન અવર્સ છે, બરાબર, પ્રશ્નકાળ જેને કહેવાય, કે જેની અંદર એમપીને કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એને પોલિસી અને ગવર્નન્સ ઇસ્યુ હોય, કોઈ પણ નીતિ હોય કે પછી સુશાસનની બાબત હોય એની ઉપર શું પ્રશ્નો કરવામાં આવે, તો આ રીતે આપણે એને જવાબદેહી બનાવી શકીએ પાર્લામેન્ટને. બીજું કે ઝીરો ઓવર છે, ઝીરો ઓવર એ પણ શેનું અકાઉન્ટેબિલિટીનું જ મિકેનિઝમ છે, બરાબર, કે જવાબદેહીતા સુનિશ્ચિત કરવા માટેનું જ આ મિકેનિઝમ છે. મેમ્બર એવા પ્રશ્નો ઊભા કરશે કે જે અર્જન્ટ ઇમ્પોર્ટન્સવાળા હોય. ઝીરો ઓવર કે તમારે કોઈ બી નોટિસ નહીં આપવાની. ઝીરો ઓવરનો મતલબ જ એવો થાય કે એવું કોઈક દેશમાં એવી કોઈ ઘટના બની ગઈ કે જેના ઉપર પ્રશ્ન પૂછવો જરૂરી જ છે વિધાઉટ નોટિસ, જેમ કે મણિપુરમાં જે રીતે વાયોલન્સ થયું હતું અને ઓડિશામાં જે ટ્રેન એક્સિડન્ટનો ઇન્સિડન્ટ બનેલો, બરાબર, તો આ બંને વસ્તુ અર્જન્ટ ઇમ્પોર્ટન્સની હતી, પબ્લિક અર્જન્ટ ઇમ્પોર્ટન્સની, તો એના ઉપર ક્વેશ્ચન પૂછવો જરૂરી હતો. તો આવા બધા ક્વેશ્ચન ક્યાં પૂછાય? ઝીરો ઓવરમાં પૂછાય, અને ઝીરો ઓવરમાં વિધાઉટ નોટિસ પૂછાય એટલે તરત એમપીએ શું કરવા પડે? જવાબ દેવા પડે. એમપીએ જવાબદેહી થવું પડે લોકોને અને સંસદને. તો આ રીતે કઈ રીતે આપણે શું કરી શકીએ? જવાબદેહીતા સુનિશ્ચિત કરી શકીએ, એનું આ બીજો પોઈન્ટ. ત્રીજું કે આપણે અહીંયા નો કોન્ફિડન્સ મોશન છે, બરાબર, કે આપણે અવિશ્વસનીયતાનો પ્રસ્તાવ પણ લાવી દઈએ, અને અવિશ્વસનીયતાનો પ્રસ્તાવ જો પસાર થઈ જાય તો સરકાર આખી ભાંગી પડે, બરાબર. અને આવી જોગવાઈ ક્યાં છે? તો આર્ટિકલ 75 સબક્લોઝ 3 અન્વયે છે. જો પાસ થઈ જાય તો ગવર્મેન્ટે રાજીનામું આપી દેવું પડે. અને નો કોન્ફિડન્સ મોશન છે એ મણિપુર ઇસ્યુ વખતે 2023માં આ પ્રકારનું નો કોન્ફિડન્સ મોશન લાવવાનો પ્રયત્ન થયો હતો. સાથે બીજું શું છે? તો સેન્સર અને એડજર્મેન્ટ મોશન પણ આપણે પસાર કરી શકીએ. એટલે નિંદા પ્રસ્તાવ અને સ્થગન પ્રસ્તાવ એવું ગુજરાતીમાં કહેવાશે, બરાબર. આપણે આનો ઉપયોગ શા માટે કરીશું? તો એક્ઝિક્યુટિવની જે પોલિસી છે, જે પણ કેબિનેટે જે નિર્ણય લીધા છે, કેબિનેટે જે નીતિ ઘડતર કરી રહ્યું છે, એની સામે અમે મંજૂરી આપતા નથી એવું જો તમારે કંઈક કહેવું હોય તો સંસદમાં શું થશે? નિંદા પ્રસ્તાવ આવશે, બરાબર. હવે આવું આપણે ક્યારે કરેલું? તો એફડીઆઈ જે રિટેલ પોલિસી છે, જે ઈ માર્કેટ પ્લેસીસ છે, જ્યાં છૂટક વેચાણ થાય છે, તો એની માટે આપણે જે એફડીઆઈ પોલિસી લઈ આવ્યા ત્યારે આપણે આ પ્રકારની સેન્સર મોશન 2012માં લાગુ કરેલી. તો આ તમારે ઉદાહરણ તરીકે યાદ રાખવાનું. જો આ રીતે સ્પેસિફિક ઉદાહરણો ભેગા કરવા પડશે અને એક્ઝામમાં આપશો તો તમારી વેલ્યુ એડિશન સાથે તમને માર્ક્સ બી સારા મળશે. આગળ આવે છે કે કટ મોશન. તો આને કહેવાય કાપ પ્રસ્તાવ, બરાબર. ગુજરાતીમાં કોઈ પણ માંગ થઈ હોય, ગ્રાન્ટ, સપોઝ કે કોઈ રાજ્ય છે કે પછી સંસદમાં જ કોઈ મંત્રાલય છે, તો એ માંગ કરે કે અમને 200 કરોડના ગ્રાન્ટની માંગની જરૂર છે. તો વિરોધ પક્ષ છે એ શું કરશે? કે એનાલિસિસ કરશે કે ભાઈ આટલી બધી ગ્રાન્ટ માંગી રહ્યા છે, શું પણ પહેલાં જે ગ્રાન્ટ આપવામાં આવી હતી એ શું આ મંત્રાલયે બરાબર પાસ એનો ઉપયોગ કર્યો છે કે નહીં? તો આ રીતે કટ મોશન લાવીને પણ વધારે જે ગ્રાન્ટની માંગ થઈ રહી છે એને નિયંત્રિત કરવામાં આવે. તો પાર્લામેન્ટ આના દ્વારા શું કરશે? જે ગ્રાન્ટ છે એનું બજેટ અલોકેશન છે એ ઘટાડી શકે, એને કહેવાય કટ મોશન. આગળ છે પાર્લામેન્ટરી કમિટી. પાર્લામેન્ટરી કમિટી પણ શું કરે? જેમ કે પબ્લિક અકાઉન્ટ કમિટી છે, એસ્ટિમેટ કમિટી એટલે અંદાજ સમિતિ છે, સ્ટેન્ડિંગ કમિટી છે, બરાબર, સ્થાયી કમિટી હોય. તો આ બધી જ કમિટી છે એ નિયંત્રણ રાખે શેના પર? તો જે પણ પાર્લામેન્ટ જે કામ કરે છે કાયદા ઘડતરનું એની ઉપર. આગળ બીજું નિયંત્રણ શેનું રહે? તો કોલિંગ અટેન્શનનું અને હાફ અવર ડિસ્કશનનું. તો મિનિસ્ટ્રીયલ કોઈ પણ સ્ટેટમેન્ટ છે અર્જન્ટ મેટર ઉપર, અગેન જો અર્જન્ટ મેટર 0 ઓવરમાં ડિસ્કસ થાય, બીજી અર્જન્ટ મેટર ક્યાં ડિસ્કસ થશે? તો કોલિંગ અટેન્શન અને અડધા કલાકની જે ચર્ચા હોય એની અંદર. તો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે કે કઈ રીતે પાર્લામેન્ટ ઉપર નિયંત્રણ આવે. બીજું કે જ્યારે સંસદ જ્યારે મળવાની હોય ફર્સ્ટ ટાઈમ ત્યારે શું થાય? પ્રેસિડેન્ટ એને એડ્રેસ કરે, એટલે એને કહેવાય રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન. જ્યારે આ રાષ્ટ્રપતિનું સંબોધન થાય ને ત્યારે એમપી છે એ ગવર્મેન્ટની કઈ પ્રાયોરિટી છે, સરકારની પ્રાથમિકતાઓ શું છે, આની સમીક્ષા કરવામાં આવે, બરાબર. આ જે એડ્રેસ કરે, સંબોધન કરે ત્યારે તો આની સમીક્ષા થાય. તો અગેન આ પણ શું છે? સંસદ જે પણ કામ કરે છે એની સમીક્ષા કરવામાં આવે છે. અને સમીક્ષા ઇટસેલ્ફ શું છે? કે નિયંત્રણ છે એની ઉપર.
ત્યાર પછી પ્રિવિલેજ મોશન, વિશેષાધિકારની કોઈ પણ મોશન છે એ પસાર કરવામાં આવે ત્યારે પણ મિનિસ્ટર છે એ કોઈ પણ ખોટું કામ કરતા હોય તો પાર્લામેન્ટને ખોટી રીતે મિસલીડ કરતા હોય તો આ પ્રકારની મોશન પસાર થઈ શકે અને અગેઇન સંસદ ઉપર નિયંત્રણ આવી શકે છે. ત્યાર પછી અપ્રુવલ ઓફ ઓર્ડિનન્સ અને ઇમરજન્સી, તો જ્યારે કોઈ પણ કટોકટી છે એ પસાર કરવાની હોય તો કટોકટી લગાવવાની હોય તો બિલ ક્યાંથી પસાર કરવું પડે? લોકસભા કે રાજ્યસભામાંથી ક્યાંકથી તો પસાર થવું જ જોઈએ, એટલીસ્ટ 6 મહિના માટે કે 1 મહિના માટે. તો અગેઇન એને પસાર કરવા પણ મિનિમમ અમુક પ્રકારની મંજૂરી તો જોઈએ, અમુક સમય મર્યાદામાં જોઈએ. અને આવું બધું ક્યાં? તો આપણું બંધારણ છે એનો આર્ટિકલ 352, 356, 360 આ બધી જગ્યાએ ડિમાર્કેશન એને કરવામાં આવ્યું છે, સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે. અને આ પ્રકારનું ફાર્મ લો વખતે આપણે આવી ઘટના બની પણ હતી. તો આ રીતે શું આપણે એક્ઝિક્યુટિવને કઈ રીતે અકાઉન્ટેબિલિટી એની ફિક્સ કરી શકીએ આપણી સંસદમાં, તો આ બધું તમારે એની અન્વયે યાદ રાખવાનું થાય. આ બધા પોઈન્ટ્સ છે એ તમને લખવાના થાય જો પૂછાઈ જાય તો. અને જીબીએસઈ આ પ્રકારનો પ્રશ્ન પૂછી પણ નાખ્યો છે. તો આ રીતે તમને પાર્લામેન્ટરી સોવરેનિટી ક્લિયર થઈ ગયું હશે. એક્ઝિક્યુટિવની અકાઉન્ટેબિલિટી પાર્લામેન્ટમાં કઈ રીતે ફિક્સ કરી શકાય એ પણ તમને અહીંયાથી ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ તો બીજો પાર્લામેન્ટની અંદર તમને પ્રશ્ન પૂછાશે એ કયો હશે? તો એન્ટી ડિફેક્શન લોનો, બરાબર. કારણ કે હમણાં સૌથી વધારે ચર્ચામાં કંઈક હોય તો એ શું છે? એન્ટી ડિફેક્શન લો. તો એન્ટી ડિફેક્શન લો છે એ ભારતમાં કઈ રીતે લાગુ પડ્યું? તો 52મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1985ની સાલમાં. અને આપણા અહીંયા 10મી અનુસૂચિ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. અને આની અંદર એવું સ્પષ્ટ આઉટલાઇન આપવામાં આવી કે કઈ રીતે જે પણ આપણા કાયદા ઘડતર એટલે કે આપણા નેતાઓ છે એને કઈ રીતે આપણે ડિસ્ક્વોલિફાઈ એટલે કે એમને ગેરલાયક ઠેરવી શકીએ. સાથે એન્ટી ડિફેક્શન લો છે એનો હેતુ શું છે? જ્યારે આવો કંઈ પણ ક્વેશ્ચન પૂછાય શેના બેઝ, તો આવી કોઈ પક્ષ પલટા કાનૂન હોય તો કોઈ પણ કાનૂન જ્યારે મિત્રો ઘડવામાં આવે ત્યારે એનો કોઈ પણ એક હેતુ છે એ સ્પષ્ટ હોય છે. તો એ હેતુ આપણને ક્લિયર કટ ખબર હોવી જોઈએ મેઇન્સ વખતે, બરાબર. તો આપણો આ એન્ટી ડિફેક્શન લો છે એનો હેતુ શું છે? તો રાતોરાત જે રીતે પક્ષ પલટો થઈ જાય, કોઈ પણ પક્ષ પ્રતિનિધિ છે એ એક પક્ષ દ્વારા ચૂંટાયો હોય અને પછી રાતોરાત બીજા પક્ષમાં જતો, તો આ પક્ષ પલટો જે થઈ જાય અને પાર્ટીનું ડિસિપ્લિન છે, એક શિસ્ત છે, ઇન્ટ્રા પાર્ટી ડેમોક્રેસી છે એ ન જોખમાય એના માટે આપણે આવો કાયદો લઈ આવ્યા છીએ. તો તમે જે લખો એના હેતુમાં એમાં 3 વસ્તુ હોવી જોઈએ. એક તો પક્ષ પલટો કરવાની જે પ્રક્રિયા છે એને હતોત્સાહિત કરવી અને જે પક્ષ છે એની અંદર આંતરિક લોકતંત્ર છે એને જાળવી રાખવું. આ બંને વસ્તુ શું છે? આ કાયદાનો હેતુ છે, બરાબર. આની સાથે બીજું તમે શું લખશો કે આ એન્ટી ડિફેક્શન લો છે. જુઓ આ બધી વસ્તુ અહીંયા કદાચ મારે, હા જુઓ આ મારી નોટ્સ છે ને એની અંદર પણ મેં આ વસ્તુ કે કઈ 3 રીતે ગેરલાયક ઠરાય, તો એવા ગ્રાઉન્ડ્સ કયા છે એ બધી વસ્તુ તમને આમાંથી મળી જશે. હવે આમાં કેવું મેં ફટાફટ લખ્યું હોય, આ મને જ સમજાય એટલા માટે મેં તમારી માટે અહીંયા વ્યવસ્થિત થોડી મહેનત કરી છે, બરાબર. તો જોઈએ ગ્રાઉન્ડ્સ કયા છે ગેરલાયક ઠરવાના એન્ટી ડિફેક્શન લોમાં. કોઈ પણ મેમ્બર છે એ વોલ્યુન્ટરી રિઝાઇન કરી દે પોલિટિકલ પાર્ટીની મેમ્બરશીપમાંથી તો પણ એ ડિસ્ક્વોલિફાય એટલે કે ગેરલાયક ઠરી શકે. કોની અંદર? એન્ટી ડિફેક્શન લોની અંદર. બીજું કે કોઈ પણ મેમ્બર છે એ મતદાન કરે હાઉસમાં, એ જે પાર્ટીની પોલિટિકલ પાર્ટીની જે દિશા નિર્દેશો આપ્યા હોય કે તમારે સપોઝ કે કોઈ બિલ ચર્ચા કરવાનું છે, બરાબર. હવે એની અંદર આપણને બધાને ખબર છે કે એક કોરમ ફિક્સ હોય. એ કોરમ મુજબ અમુક નેતાઓએ ત્યાં હાજર બી રહેવું પડે અને વીપે ગાઈડ બી કર્યા હોય કે ભાઈ આ પ્રકારનું બિલ ચર્ચાવાનું છે તો એના પ્રત્યે આપણી પાર્ટીને યસમાં વોટ કરવાના છે. આવું કીધેલું હોય અને છતાં પણ તમે નોમાં વોટ કરો તો તમને શું થાય કે તમને ગેરલાયક ઠરાવવામાં આવે. તો પોલિટિકલ પાર્ટીના જે દિશા નિર્દેશો હોય કે કયા પ્રકારે તમારે મતદાન કરવું છે એ મતદાનની વિરુદ્ધમાં, એના દિશા નિર્દેશોની વિરુદ્ધમાં તમે કોઈ મત આપો તો પણ તમે ગેરલાયક ઠરી શકો. એટલે એક મુદ્દો થયો વોલ્યુન્ટરી રિઝાઇનનો, બીજો મુદ્દો થયો કે વોટિંગનો. અને જો તમને આ રીતે
પ્રાયર પરમિશન લીધા વગર ઇફ ધ મેમ્બર હેઝ ટેકન અ પ્રાયર પરમિશન ઓર ઇઝ અ કન્ડેન by the party within 15 days from such a voting or abstain, the member shall not be disqualified. પણ જો તમે પ્રાયર પરમિશન લીધી હોય અને તમને આવા વોટિંગમાં તમે ગેરહાજર રહેવાના છો એવું તમે અગાઉથી બી કહી દીધું હોય તો એ ડિસ્ક્વોલિફાઈડ નહીં થાય. પરંતુ આવું કંઈ પણ નોટિસ આપ્યા વગર તમે કંઈ કરો તો તમે ગેરલાયક ઠરી શકો. કોઈ સ્વતંત્ર રીતે ચૂંટાઈ આવ્યા હોય, બરાબર, અપક્ષમાંથી, અપક્ષનો કોઈ મેમ્બર હોય અને એ કોઈ પાર્ટી જોઈન કરી લે, બરાબર, ચૂંટાઈ આવ્યા છે એઝ અ અપક્ષ મેમ્બર તરીકે, અને પછી કોઈ પણ પાર્ટી જોઈન કરી લે તો પણ એ ડિસ્ક્વોલિફાઈ થશે. તો એક ત્રીજી ગેરલાયકાત કોના માટે છે? એ અપક્ષમાંથી કોઈ સ્વતંત્ર સભ્ય ચૂંટાઈ આવ્યો હોય એના માટે. ચોથી શું છે? તો નોમિનેટેડ મેમ્બર. આ અપક્ષ ઉમેદવાર હતો અને આ કેવો છે? નામાંકિત સભ્ય છે. તો નોમિનેટેડ મેમ્બર છે એ 6 મહિના પછી, 6 મહિનાની અંદર તમે કોઈ પણ પક્ષમાં જોડાઈ જાઓ તો કંઈ વાંધો નથી, પરંતુ 6 મહિના વીતી ગયા અને પછી તમે કોઈ પણ પક્ષમાં જોડાવાનો પ્રયત્ન કરો તો અગેઇન તમે શું થશો? અહીંયા ગેરલાયક ઠરશો. તો આ રીતે આપણા અહીંયા 4 ગ્રાઉન્ડ છે કે જે કહેવામાં આવ્યા છે, જેની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે કઈ રીતે સભ્ય છે એ ડિસ્ક્વોલિફાઈ થશે, બરાબર. જો અહીંયા મેં એ જ રીતે લખેલું છે. તો એક પાર્ટીનો સભ્ય છે એ કઈ રીતે? તો સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દે તો પણ એ ગેરલાયક ઠરે. પછી વીપે એમ કીધું હોય કે ભાઈ તમારે આ બિલ જાહેર થવાનું છે અને અલગ બિલમાં તમે વોટિંગ કરી દો અથવા તો એના દિશા નિર્દેશોની વિરુદ્ધ કરી દો તો પણ તમે ગેરલાયક ઠરો. કોઈ પણ સ્વતંત્ર સભ્ય છે કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ જાય તો પણ ગેરલાયક ઠરે. નિમાયેલ વ્યક્તિ છે, નિમણૂક પામેલ છે, નામાંકિત સભ્ય છે તો 6 મહિના પછી કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ જાય તો પણ એ ગેરલાયક ઠરે. તો આ બધા ગ્રાઉન્ડ મેં તમને અહીંયા ક્લેરિફાઈ કરી દીધા. હવે જોઈએ તો આ એન્ટી ડિફેક્શન લો છે, જે પક્ષપલટા કાનૂન છે, એને લાવવાનું કારણ શું છે, મહત્વ શું છે? તો શું કરવા આપણે આવું લઈ આવ્યા? તો આપણા અહીંયા છે ને વર્ષો પહેલાં આયારામ ગયારામ આ શબ્દ છે એ તમારા આન્સરમાં આવવો જ જોઈએ, બરાબર. આયારામ ગયારામ આ પ્રકારનું વલણ હતું. આવા વલણને હતોત્સાહિત કરવા અથવા તો એને નિયંત્રણમાં મૂકવા માટે આપણે ભારતીય એક રાજ્ય વ્યવસ્થા છે એની અંદર ભ્રષ્ટાચાર, હોર્સ ટ્રેડિંગ છે, આયારામ ગયારામનો એટીટ્યૂડ છે, આ બધાને નિયંત્રણમાં મૂકવા માટે આવો એન્ટી ડિફેક્શન લો આપણે લઈ આવ્યા છીએ. તો જુઓ, એક પોઈન્ટ થયો, મહત્વનો પોઈન્ટ છે. આ પોઈન્ટ તમારા આન્સરમાં પહેલો જ આવવો જોઈએ. કયું? તો ભ્રષ્ટાચાર, રાજકીય ભ્રષ્ટાચારને રોકવા. બીજો શબ્દ તમે લખો હોર્સ ટ્રેડિંગને રોકવા. અને ત્રીજો કે આયારામ ગયારામ જેવો એટીટ્યૂડ છે એને હતોત્સાહિત કરવા માટે. ઓકે, ક્લિયર? બીજો તમે એના મહત્વમાં શું લખશો તો એની અંદર તમારે લખવાનું છે કે સરકારનું સ્થાયિત્વ છે એ જળવાઈ રહે એટલા માટે. તો સરકારનું સ્થાયિત્વ સુનિશ્ચિત કરવા માટે તો એ કઈ રીતે કરી શકો? તો કોઈ પણ પક્ષમાં અલેજેડલી એટલે કોઈ પણ મન ફાવે એમ વ્યક્તિ બીજી પાર્ટીમાં સ્વિચ ના થઈ જાય, પક્ષ પલટો ના કરી દે. જો આવી રીતે પક્ષ પલટો તમે કરવા આપો તો સરકાર કેવી નહીં રહે? સ્થાયી નહીં રહે. અને વારંવાર સરકાર સ્થાયી નહીં રહે તો આપણે અહીંયા શું થાય? કાયદા ઘડતરનું કામ સારું ના થાય, નીતિ ઘડતરનું કામ સારું ના થાય તો શું આવી જાય? પોલિસી પેરાલિસિસ આવી જાય. તો આવી બધી વસ્તુઓને રોકવા માટે પણ આ કાયદાનું મહત્ત્વ છે. આગળ તમે બીજું શું લખશો? તો લેજિટિમેટ જે મર્જર છે, મતલબ કે મર્જરને આપણે શું કહીશું? તો મર્જરનો અત્યારે મને વર્ડ નથી યાદ આવતો, તમે બધાને જો કોઈને ખબર હોય તો તમે કહેજો, બરાબર. તો એક કાનૂની મર્જર છે એને સુનિશ્ચિત કરવા, એને સુરક્ષિત કરવા માટે, પ્રોટેક્ટ કરવા એટલે સુરક્ષિત કરવા માટે આપણે આવો કાયદો લઈ આવ્યા છીએ. તો આપણે 2/3 મેજોરિટી મતલબ 2/3 બહુમતી સાથે જો કોઈ લોકો છે બીજા પક્ષની અંદર ભળી જાય છે, મર્જર એટલે ગુજરાતીમાં સામાન્ય ભાષામાં કહેવું હોય તો ભળી જવું, તો આ વસ્તુ યોગ્ય કાનૂની પ્રક્રિયાથી થાય એ વસ્તુને સુરક્ષિત કરવા કે સુનિશ્ચિત કરવા માટે પણ આપણે આ કાયદો છે એનું મહત્ત્વ છે. બીજું તો પાર્ટીનું એક ડિસિપ્લિન જળવાઈ રહે, કોઈ પણ પક્ષ છે એ શિસ્ત સાથે કામ કરે અને ઇન્ટ્રા પાર્ટી ડેમોક્રેસી સુનિશ્ચિત થાય, એને સમર્થન આપવા માટે પણ આ કાયદો જરૂરી છે. રિસ્પેક્ટ ધ વોટર્સ ચોઇસ. તમને કોઈ મતદાતાએ
કેમ વોટ આપ્યો છે? બિકોઝ તમે કોંગ્રેસમાં છો, એ કોઈ પણ પાર્ટીની વિચારધારામાં પણ કોઈ પણ મતદાતાને શું હોઈ શકે? વિશ્વાસ હોઈ શકે. તો એના વિશ્વાસનું માન રાખવા માટે પણ આ વસ્તુ, આ લો છે એને સુનિશ્ચિત કરે છે વોટર્સની ચોઇસને, બરોબર, મતદાતાની પસંદગીને રિસ્પેક્ટ, એનું સન્માન કરવા માટે. બીજું, સ્ટ્રેન્થન ધ પાર્ટી ડિસિપ્લિન. યસ, આપણે આ વાત કરી, બરોબર, કઈ રીતે પક્ષની શિસ્ત છે એની જાળવણી કરશે. અને હોર્સ ટ્રેડિંગની પણ મેં અહીંયા શરૂઆતમાં તમને કહી દીધું, એટલે અગેન આ વસ્તુ આવી ગઈ છે. અને અહીંયા તમે શું લખી શકશો કે ખરીદ ફરોખ્ત જે થાય, ખરીદી થાય, તો એ વસ્તુને હતોત્સાહિત કરવા માટે પણ આવા કાયદાની મહત્ત્વ છે. બીજું, ક્વોસી જ્યુડિશિયલ ક્લિયરિટી આનાથી રહે. કઈ રીતે? જુઓ, પ્રિસાઇડિંગ ઓફિસર હશે એની પાસે ક્લિયર ઓથોરિટી છે શેની? તો આવા બધા કેસને એજ્યુડિકેટ કરવાની. પક્ષ પલટાનો નિર્ણય છે એ આખરી નિર્ણય કોના હાથમાં છે? જે ચેરમેન છે લોકસભાના, એના પાસે. તમારે પક્ષ પલટાનો કોઈ પણ ગુનો તમારા વિરુદ્ધ નોંધાયો તો એમાં કોનો નિર્ણય આખરી રહેશે? તો પ્રિસાઇડિંગ ઓફિસરનો, મતલબ કે લોકસભાના સ્પીકરનો. તો આ ક્વાસી જ્યુડિશિયલ ક્લિયરિટી છે એને પણ આ કાયદો શું કરે છે? સુનિશ્ચિત કરે છે. અને ફાસ્ટર ઓલ્ટરનેટિવ જે સિવિલ કોર્ટમાં છેક સિવિલ કોર્ટની મેટર ના બની જાય અને એના પહેલાં જ આનું કંઈક નિરાકરણ આવી જાય, એના માટે પણ આ કાયદાનું એક મહત્ત્વ છે. તો આટલા 6-7 પોઈન્ટ તમારા આન્સરમાં આવવા જોઈએ. હવે જોઈએ કે આટલું મહત્ત્વ છે તો કંઈક ક્રિટિસિઝમ બી હશે. તો શું ભાઈ ક્રિટિસિઝમ છે? તો આ છે ને, હવે જુઓ, આ એક મહત્ત્વનો મુદ્દો છે કે આ વખતે આપણે અહીંયા પેલા જે હમણાં જ કર્યું પરિણીતિ ચોપરાના રાઘવ ચડ્ઢા, બરાબર, રાઘવ ચડ્ઢાએ શું કર્યું? એના જેવા 2/3 સભ્યોને ભેગા કર્યા, રાતોરાત બીજી પાર્ટીમાં મર્જ થઈ ગયા કે બીજી પાર્ટીમાં ભળી ગયા, બરાબર. તો આને શું કર્યું કે કદાચ 1-2 લોકો જતા એ વસ્તુ ના રાખી, પણ હવે તમારે જવું હોય તો 2/3 જાઓ, મતલબ કે 66% તમે લોકો જતા રહો. એટલે માસ પ્રોવિઝન કરી દીધું કે તમે, આપણે પેલું કોઈ માસ બંક કરીએ. 1-2 લોકો જો કરશો તો એ યોગ્ય નહીં ગણાય, પરંતુ તમે અડધો ક્લાસ એક ભેગા માસ બંક કરશો તો એની સજા નહીં થાય. તો આમ તો એના જેવું કરી દીધું. 2/3 મર્જર કરીને તમે હોલસેલ પક્ષ પલટાને પ્રોત્સાહન આપો છો. તો આ એનું ક્રિટિસિઝમ છે કે પક્ષ પલટો કેવો મોટા પ્રમાણમાં થાય એ પ્રકારનું અત્યારે જોગવાઈ કરી દીધી છે. આ રીતે તમારે લખવાનું છે, બરાબર. બીજું તમે શું લખશો કે 56% જે ડિફેક્શનના જે કેસ છે એ 2014થી લઈને 2019ની વચ્ચે વધ્યા અને મોસ્ટલી આ રૂલિંગ પાર્ટીને ફેવર કરતા હતા. તો આની અંદર જે ટાઈમ લિમિટ હતી જે ડિસ્ક્વોલિફિકેશનની, એ પણ વધારી દીધી. તો આ વસ્તુ પણ એની ક્રિટિસિઝમમાં આવશે. ત્યાર પછી બીજું શું છે કે સ્પીકર છે એ મોટા ભાગે તમે જોજો તો સ્પીકર શું હોય છે? તો જે તે પક્ષના પ્રત્યે વલણ ધરાવતા હોય છે. અત્યારે પણ જે સ્પીકર છે તો એમની વિચારધારા છે એ કેવી છે? જે પણ સત્તા પક્ષ હોય ને એના પેલામાં હોય. તો હવે સત્તા પક્ષમાં વિશ્વાસ, એની વિચારધારામાં જો વિશ્વાસ કરતા કોઈ પણ સ્પીકર હોય તો એનો નિર્ણય કેવો હશે? થોડો વિરોધ પક્ષ પ્રત્યે નહીં હોય, પરંતુ સત્તા પક્ષના પ્રત્યે વધારે પોઝિટિવ હશે. તો જે રોલ ઓફ સ્પીકર છે એ પણ અહીંયા નેગેટિવ હશે થોડો. તો તમારે આ પણ એક ક્રિટિસિઝમમાં લખવાનું છે કે એમના નિર્ણયમાં પણ પક્ષપાત જોવા મળે છે. અને આ બધું સાબિત થયેલું જ છે, એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ આવું લખાય કે ના લખાય, પણ સ્પીકરની ભૂમિકા છે એ પણ પક્ષપાતવાળી જોવા મળી છે. આ રીતે સિમ્પલ ક્રિટિસિઝમ તમે આનું લખી શકો. ત્યાર પછી આનાથી શું થાય? ઇન્ટરનલ ડિસન્ટ વધે. કોઈ પણ પાર્ટી છે એની અંદર પક્ષ પલટો, જ્યારે આવા 2/3 પક્ષ પલટો છે એને તમે મંજૂર કરી દો તો પાર્ટીની અંદર ઇન્ટ્રા પાર્ટી ડેમોક્રેસી નહીં રહે. એટલે એક વસ્તુ તમે આ પણ લખી શકો કે આંતરિક પક્ષનું જે આંતરિક લોકશાહી છે એ જોખમાશે, બરાબર. બીજી તમારે વસ્તુ શું લખવાની છે કે વોલ્યુન્ટરી ગિવિંગ અપ, બરાબર. જુઓ તમે આ કઈ રીતે અહીંયાથી મુદ્દો બન્યો. તો અહીંયા શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ વોલ્યુન્ટરી રિઝાઇન કરી દે છે. હું કે તમે કોઈ પણ પક્ષના સભ્ય છીએ, પરંતુ મારે હવે પછી સ્વૈચ્છિક નથી રહેવું આ પક્ષમાં, તો મેં રિઝાઇન કરી દીધું. તો વોલ્યુન્ટરી ગિવિંગ અપને આપણે શેની સાથે મિક્સ કરીએ છીએ કે વેગનેસ છે. આ વોલ્યુન્ટરી ગિવિંગ અપને તમે શું કરો છો? ડિસ્ક્વોલિફાય ગણો છો. પરંતુ કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ સભ્ય તરીકે હવે એને નથી રહેવું, તો એનો પોતાનો
એ સિદ્ધાંત છે, બરાબર. તો આપણે ઇન્ડિવિડ્યુઅલિઝમની વિરુદ્ધ જઈએ છીએ. અને સુપ્રીમ કોર્ટે રવિ નાયક કેસ હતો એની અંદર આવું કહ્યું હતું કે વોલ્યુન્ટરી ગિવિંગ અપને તમારે ગેરલાયકનું જે એક રીઝન છે એની અંદર તમે કન્સિડર કર્યું છે એ વસ્તુ ખોટી છે. તો એક આ પણ એનું ક્રિટિસિઝમ થયું. ત્યાર પછી ડિક્ટેટરશીપ ઓફ ધ હાઈકમાન્ડ. હવે આનાથી શું થાય કે પાવર ઇઝ અ કોન્સન્ટ્રેટેડ ઇન અ ફ્યુ લીડર્સ હુ કંટ્રોલ ધ વ્હીપ. બરાબર, કે વ્હીપે તમને કહી દીધું કે તમારે આ બિલ પસાર થવાનું છે, એની અંદર યસમાં જ તમારે વોટ કરવાનો છે, તો તમારી ઇન્ડિવિડ્યુઅલ ડિસિઝન મેકિંગનો પાવર જ ખતમ થઈ ગયો. તમને આટલા બધા, તમે જુઓ એક કોન્સ્ટિટ્યુઅન્સીમાં લાખ કે હું તો કહું 30 લાખ લોકોએ તમારા ફેવરમાં મત આપ્યો અને તમે જીતાયા છો, તો તમે 30 લાખ લોકોનો અવાજ લઈને ત્યાં જાઓ છો. પરંતુ તમને હવે એવું લાગે છે કે ભાઈ આ વસ્તુ બરાબર નથી થઈ રહી, આ બિલ છે એ મારી કોન્સ્ટિટ્યુઅન્સીને નુકસાન પહોંચાડે એવું છે, અથવા તો મારી કોન્સ્ટિટ્યુઅન્સી નહીં પરંતુ આખા દેશ માટે આ બિલ સારું નથી, પરંતુ મારો પક્ષ છે એવું કહે છે કે તારે ભાઈ આમાં યસમાં જ વોટ કરવાનો. તો આ તો ડિક્ટેટરશીપ છે હાઈકમાન્ડની, બરાબર. તો આવી આફખુદશાહીને પણ પ્રોત્સાહન આપે છે આ જે કાયદો છે એ, બરાબર. તો વોટિંગ મિકેનિઝમનું જે આ પ્રણાલી છે એ આપખુદશાહીને પ્રોત્સાહન આપે છે. ત્યાર પછી બીજી ક્રિટિસિઝમ તમે આમાં શું કરી શકો કે લેજિસ્લેટર કોઈ પણ વ્યક્તિ છે એને રિઝાઇન કરી દીધું, બરાબર, 10 શેડ્યુલને બાયપાસ કરી દીધો અને પછી એ રીઇલેક્ટ નહીં થઈ શકે ઓપોઝિશન પાર્ટીની ટિકિટ ઉપર. તો આ રીતે પણ આ વસ્તુ શું છે એ આ કાયદો એના કાયદાનો લૂફહોલ છે કે આ બધા એના મિસયુઝ થઈ શકે છે આ બધી રીતે, બરાબર. આ રીતે આપણે એનું ક્રિટિસિઝમ સમજી લીધું. હવે આમાં તમારે બીજું શું યાદ રાખવાનું છે કે એન્ટી ડિફેક્શન લોના અપવાદ કયા છે. તો બે વસ્તુ, એક તો મર્જર છે એનો અપવાદ છે કે તમે હોલસેલમાં કોઈ પણ પક્ષમાં જોડાઈ જાઓ છો તો આ કાયદો કંઈ કહેતો નથી. બીજું પ્રિસાઇડિંગ ઓફિસર છે, ઇલેક્ટેડ પ્રિસાઇડિંગ ઓફિસર કેન ટેમ્પરરી રિલિક્વિન્સ પાર્ટી મેમ્બરશિપ ટુ એન્શ્યોર ઇમ્પાર્શિયાલિટી, બરાબર. એટલે અલ્ટિમેટલી નિર્ણય કોના હાથમાં છે તો પ્રિસાઇડિંગ ઓફિસરના હાથમાં છે. તો આ રીતે આ કાયદો છે એની અંદર બે અપવાદ છે, એક તો મર્જર અને બીજું કે પ્રિસાઇડિંગ ઓફિસરનો નિર્ણય. ત્યાર પછી આની અંદર બીજું શું તમારે યાદ રાખવાનું છે આ ટોપિકની અંદર કે આના કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય અને લીગલ પ્રોવિઝન કયા છે. તો બંધારણ પ્રોવિઝનમાં તો આપણે વાત કરી કે 10મી અનુસૂચિ, 52મો બંધારણીય સુધારો, જ્યાંની પ્રોસિડ્યુઅર છે એટલે કે આ કઈ પ્રક્રિયાથી થશે, કયા ક્રાઇટેરિયામાં ડિસ્ક્વોલિફાય થશે, તો એ બધી આપણે અહીંયા ચર્ચા કરી લીધી. તો એક વસ્તુ એ યાદ રાખવાની થાય. પછી તમારે 91મો બંધારણીય સુધારો આની અંદર યાદ રાખવાનો છે. કેમ યાદ રાખવાનો છે? કારણ કે આ બંધારણીય સુધારાની અંદર જ કહેવામાં આવ્યું કે જે પ્રોવિઝન હતું શેનું, તો 1/3 મેમ્બર છે એ કોઈ બીજી પાર્ટીમાં જોડાઈ જાય તો એને શું હવે ધ્યાનમાં નહીં રાખવામાં આવે, આ વસ્તુ ઇલીગલ છે. પરંતુ સાથે આ સ્પ્લિટિંગને નકારી કાઢ્યું, પરંતુ ધ મેમ્બર ઓફ હાઉસ બિલોંગિંગ ટુ ધ પોલિટિકલ પાર્ટી હુ ઇઝ ડિસ્ક્વોલિફાઈડ અંડર ધ 10th શેડ્યુલ ફોર ડિફેક્શન shall also be disqualified to be appointed as a minister. બીજી વસ્તુ આની અંદર એ કહેવામાં આવી કે જો કોઈ પણ વ્યક્તિ છે એને 10th શેડ્યુલની અંદર, મતલબ કે 10મી અનુસૂચિની અંદર પોલિટિકલ પાર્ટીમાં એને જો ગેરલાયક તરીકે ઠરાવવામાં આવ્યો છે તો એ વ્યક્તિને મિનિસ્ટરના પદ પર પણ નહીં રહી શકે. આ બંને વસ્તુ 91માં બંધારણ સુધારામાં આવી. હવે સુપ્રીમ કોર્ટના એવા કયા જજમેન્ટ છે કે જે તમારે યાદ રાખવા જોઈએ? તો જુઓ, આની અંદર 3-4 જજમેન્ટ તમારે યાદ રાખી લેવાના છે. કયા? તો એક તો કોહિતો હોલોહાન વર્સિસ જોચિલહુ, બરાબર. આની અંદર શું કીધું સુપ્રીમ કોર્ટે? તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સુપ્રીમ કોર્ટ અફેલ્ડ ધ લો બટ ડિક્લેર ધેટ સ્પીકર્સ ડિસિઝન ઇઝ સબ્જેક્ટ ટુ જ્યુડિશિયલ રિવ્યૂ. એટલે આપણે અહીંયા વાત કરીએ ને કે પ્રિસાઇડિંગ ઓફિસર જે સ્પીકરનો નિર્ણય છે એ આખરી કહેવાશે, પરંતુ આ કેસમાં કોહિતો હોલોહાનમાં એવું કીધું કે પ્રિસાઇડિંગ ઓફિસર જે નિર્ણય લેશે ને એનું પણ જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકશે, એટલે એ પણ કોઈ આફખુદ નિર્ણય લઈ શકશે નહીં. એટલે આ પ્રકારનો કેસ છે એ આપણે ઇમ્પોર્ટન્સ તરીકે યાદ રાખવાનું છે, બિકોઝ આ અગેઇન શું સુનિશ્ચિત કરે છે? બંધારણ સર્વોચ્ચ છે, સુપ્રીમ કોર્ટ ગાર્ડિયન છે કોઈ પણ આપણા અહીંયા નિર્ણય લેવાય એનું. બીજો આપણે આની અંદર કેસ યાદ રાખવાનો છે એ કેસ છે કેશમ મેઘચંદ્ર સિંઘ વર્સિસ સ્પીકર. એટલે એ વખતે જે પણ રાજ્યના આપણા
સ્પીકર 2020માં જે હતા એના કોઈ નિર્ણય વિરુદ્ધ આવો કેસ થયેલો અને એમાં એવું રૂલ્ડ કરવામાં આવ્યું કે સ્પીકર શુડ આઈડિયલી ડિસાઇડ ધ ડિસક્વોલિફિકેશન કેસીસ વિધિન 3 મંથ. એટલે એન્ટી ડિફેક્શન લો અન્વયે જો કોઈ સભ્ય છે એની વિરુદ્ધ પક્ષપલટાનો કાયદો લાગુ પડ્યો, બરાબર, એને એવું કોઈ બીજી પક્ષમાં જોડાવાનો પ્રયત્ન કર્યો અને એના વિરુદ્ધ આ કાયદો છે એ લાગુ પડ્યો છે, તો એના વિરુદ્ધ જે પણ નિર્ણય પ્રિસાઇડિંગ ઓફિસરે લેવો હોય એ 3 મહિનામાં લઈ લેવો પડશે. તો અગેઇન તમારે આ કઈ રીતે યાદ રાખવાનું છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટાઈમ બાઉન્ડ નિર્ણય, સમય મર્યાદાની અંદર કોઈ નિર્ણય લેવાની બાહેંધરી સુપ્રીમ કોર્ટે અહીંયા આપી છે. આગળ તમે ત્રીજી વસ્તુ સુપ્રીમ કોર્ટનું કયું જજમેન્ટ યાદ રાખશો તો સુભાષ દેસાઈ વર્સિસ ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર. એની અંદર શું ક્લેરિફાઈ કરવામાં આવ્યું, શું સ્પષ્ટતા કરવામાં આવી, તો that the whip and the leader, બરોબર, કે whip એટલે તમને મારે સમજાવવું નહીં પડે, whip એટલે ખબર હશે બધાને, આપણે મેઇન્સ આપવા જઈએ છીએ, બરોબર, કે whip કે કોઈ પણ નેતા છે મસ્ટ બી અપોઇન્ટેડ બાય પોલિટિકલ પાર્ટી, નોટ જસ્ટ બાય ધ લેજિસ્લેટિવ વિંગ. એટલે કોઈ કાયદાકીય બ્રાન્ચમાંથી એની નિમણૂક નહીં થાય, પરંતુ પોલિટિકલ પાર્ટી એની નિમણૂક કરશે. એટલે પોલિટિકલ પાર્ટીના જે પણ સભ્યો હશે ને એ સભ્યો એને ચૂંટવામાં બધાની ભૂમિકા કેવી હશે, એક ચોક્કસ ભૂમિકાથી એને ચૂંટવામાં આવ્યો હશે. એટલે એ વ્હીપ છે એ કોઈ 1-2 વ્યક્તિની પસંદગીથી એ નહીં ચૂંટાય, એવું સુભાષ દેસાઈ વર્સિસ ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રની અંદર એ વસ્તુ ક્લેરિફાઈ કરવામાં આવી. ત્યાર પછી તેલંગના સ્પીકરનો એક કેસ હતો અને સુપ્રીમ કોર્ટે એમાં ચુકાદો આપ્યો અને એમાં એવું રીઅફ્રેન્ડ કર્યું કે indecision by the speaker cannot defeat the purpose of 10th schedule threatening the contempt of delays. બરોબર, એટલે 10મી અનુસૂચિ છે એનો જે મૂળ હેતુ છે એ મૂળ હેતુની વિરુદ્ધ સ્પીકર કોઈ પણ ઇનડિસાઇઝિવ એવી અનિર્ણાયકતા સ્પીકર દાખવી શકશે નહીં. એટલે ટૂંકમાં સ્પીકર એવો કોઈ નિર્ણય નહીં લઈ શકે કે જે 10મી અનુસૂચિનો જે હેતુ છે એને અસર કરતું હોય. તો આ 3-4 સુપ્રીમ કોર્ટના ચુકાદા છે એ તમારે યાદ રાખી લેવાના છે. આની સાથે જો મેં કોઈ અહીંયા બીજો લખ્યો હોય તો હું તમને કહી દઉં, બરાબર. આની સાથે મેઇન તો જો કોહિતો હોલાહાન જ મેં અહીંયા લખ્યું છે, 1992નો કેસ છે કે જેને કીધું કે જે એન્ટી ડિફેક્શન લો છે એમાં સુધારો થવો જોઈએ કે એનું કોઈ પણ વ્યક્તિ છે એને તમે ગેરલાયક ઠરાવો છો અને એને કોઈ એવો વોટ આપ્યો છે કે જે પાર્ટી નહોતી ઈચ્છતી કે આ બિલમાં એ યસ નહીં પણ નોમાં એને કંઈક વોટ આપી દીધો અને પાર્ટી એવું નહોતી ઈચ્છતી કે ભાઈ પાર્ટી એવું ઈચ્છતી હતી કે તારે યસમાં જ વોટ આપવાનો છે જે તે સભ્યએ, પરંતુ એને નોમાં વોટ આપી દીધો. તો ડાયરેક્ટ એને નોમાં વોટ આપી દીધો એટલે તમે એને સભ્ય તરીકે ડિસ્ક્વોલિફાઈ કરી દો એવું નહીં ચાલે. કોહિતો હોલાહાનમાં બીજી વસ્તુ શું કીધી કે એને વોટ આપ્યો છે અને એ વોટ છે એ પાર્ટીના અસ્તિત્વ ઉપર જ એક પ્રકારનો પ્રહાર છે કે એને એવો વોટ કરી દીધો, સપોઝ કે નો કોન્ફિડન્સ મોશન હોય અને એને નો કોન્ફિડન્સ મોશનમાં વિરોધ પક્ષની સાથે રહીને કોઈ પાર્ટીના સભ્યએ વોટ કરી દીધો, તો આ શું થયું, પાર્ટીનું અસ્તિત્વને જોખમ આવી ગયું, તો જ એની વિરુદ્ધ એડીએલ લાગી શકે, એન્ટી ડિફેક્શન લોમાં એ ડિસ્ક્વોલિફાઈ થઈ શકે. આ પ્રકારની સ્પષ્ટતા પણ કોહિતો હોલોહાનમાં કરવામાં આવી હતી. અને કોહિતો હોલોહાનમાં બીજી વસ્તુ મેઇન સ્પષ્ટતા શું કરી કે પ્રિસાઇડિંગ ઓફિસર છે, સ્પીકરનો કોઈ પણ નિર્ણય છે એ નિર્ણયનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે, એની ન્યાયિક સમીક્ષા થઈ શકે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આની સાથે એન્ટી ડિફેક્શન લો ઉપર કંઈ પણ આ વખતે પૂછાય તો તમારે શું શું યાદ રાખવાનું છે, બધી કમિટીઓના નામ, ટ્રિબ્યુનલ માટે શું કહેવાયું છે, વ્હીપ ઉપર કેવી મર્યાદા મૂકવી જોઈએ, સ્ટેટ્યુટરી ટાઈમલાઈન કેટલી આપવી જોઈએ, ઇલેક્શન પહેલાં જો કોઈ પણ ગઠબંધન થયું હોય તો એને માન્ય રાખવાનું છે, ત્યાર પછી મંત્રી જે છે એનું જે અસ્તિત્વ છે એને કઈ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે, આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી લઈએ. જુઓ, આની અંદર દિનેશ ગોસ્વામી કમિટીનું નામ યાદ રાખવાનું છે. આ કમિટીએ શું ભલામણ કરી હતી, તો એવી ભલામણ કરી હતી કે
પ્રેસિડેન્ટ કે ગવર્નર હોય એને ડિસ્ક્વોલિફિકેશનનો કોઈ પણ નિર્ણય છે એ ઇલેક્શન કમિશનની ભલામણના આધારે લેવાનો હોય, નહીં કે આફખુદ રીતે. એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ કન્સલ્ટ કરવું જોઈએ જ્યારે 10th શેડ્યુલની વિશે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે. એટલે એક પોઈન્ટ તમારે આ યાદ રાખવાનો થાય. બીજું યાદ શું રાખવાનું એના વે ફોરવર્ડમાં, તો એક્સટર્નલ ટ્રિબ્યુનલ એક બનાવવી જોઈએ કે જ્યારે પણ શું હોય કે આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લેવાનો હોય, બરાબર, અને એ નિર્ણય છે એ ન્યાયાલયમાં ગયો આ પ્રકારનો કેસ, તો હવે ન્યાયાલયમાં શું થશે કે ઓલરેડી કેટલો બધો સમય લઈ લેશે. તો આના માટે શું કરવાનું છે, તો એક સ્પેશિયલ રિટાયર્ડ જજના નેતૃત્વમાં એક પ્રકારની ટ્રિબ્યુનલ બનવી જોઈએ અને એ ટ્રિબ્યુનલ છે એ સ્પેશિયલ કેસ આવા સાંભળે આના. ત્યાર પછી બીજી આપણે ભલામણ શું કરવાની છે, અથવા તો વે ફોરવર્ડમાં અથવા તો તમને કંઈક સૂચનો કરવામાં આવે તો એ સૂચનોની અંદર તમારે શું પૂછવાનું છે, તો વ્હીપની જે સત્તા છે એની ઉપર મર્યાદા મૂકવાની જરૂર છે. ધ વ્હીપ શુડ ઓનલી બી બાઇન્ડિંગ ફોર ક્રિટિકલ મોશન. સપોઝ કે નો કોન્ફિડન્સ મોશન હોય, આ નો કોન્ફિડન્સ મોશનમાં જ વ્હીપ જે કે એમ કરવું જોઈએ, નહીં કે બધા બિલમાં. જો બધા બિલમાં આવું કરવા રહો તો પછી જે ફ્રીડમ ઓફ સ્પીચ છે અથવા તો કોઈ પણ મેમ્બર છે એ પોતાની રીતે જે વિચારીને વોટ આપી શકે, આ પ્રકારની તમે એની નિર્ણય શક્તિ ઉપર તરાપ મારી રહ્યા છો એવું સાબિત થાય. તો એક વસ્તુ આ યાદ રાખવાની છે, બરાબર. આની સાથે બીજું તમારે શું યાદ રાખવાનું છે, તો સ્ટેટ્યુટરી ટાઈમ લિમિટ. કોઈ પણ આ પ્રકારનો એડીએલ અન્વયે કોઈ પણ કેસ બને છે તો એ 60થી 90 દિવસની અંદર શું થઈ જવું જોઈએ, એનો નિકાલ આવી જવો જોઈએ. પ્રી ઇલેક્શનનું કોઈ કોઆઇલેશન છે, હવે કોઈ પણ સભ્યો છે, બરાબર, તો એ ચૂંટણી પહેલાં જ એ લોકોએ ગઠબંધન કરી લીધું હોય તો પ્રી પોલ અલાયન્સ છે એને હોર્સ ટ્રેડિંગ કન્સિડર નહીં કરી શકાય. પોસ્ટ પોલ અલાયન્સ જ હોર્સ ટ્રેડિંગની અંદર આવશે, એટલે તમે આને ઇલીગલ નહીં ઠેરવી શકો. ત્યાર પછી બીજી વસ્તુ યાદ રાખવાની આપણે આમાં શું થાય, તો એક્સટેન્ડેડ ધ બેન ઓફ હોલ્ડિંગ મિનિસ્ટ્રીયલ પોસ્ટ ફોર ધ ડિફેક્ટર્સ ઇવન ઇફ દે વિન ધ બાય ઇલેક્શન ઇમિડિયેટલી. તો કોઈ પણ વસ્તુનું શું થાય, બાય ઇલેક્શન થાય, મતલબ કે તો આ બાય ઇલેક્શનનો જો પ્રોવિઝન છે એને આપણે હતોત્સાહિત કરવાનું છે. નહીંતર આવીશું વારે ઘડીએ શું થાય, ચૂંટણીઓ થયા રાખે અને પોલિસી છે એનું ઘડતર છે અથવા તો સંસદનું કામ છે એ સ્મૂધલી ન ચાલી શકે. બીજું કે હંમેશા આપણો પ્રયત્ન શું હોવો જોઈએ કે પાર્ટીની અંદર જે પણ નિર્ણયો લેવાય ને એ લોકતાંત્રિક ઢબે લેવા જોઈએ. એટલે ચર્ચા વિચારણા પાર્ટીએ બધા સભ્યો સાથે કરીને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ, જેથી શું થાય, આવો પ્રશ્ન જ ઊભો ના થાય કે તમારી પાર્ટીની વિરોધમાં કોઈએ મતદાન કરી દીધું કે અથવા તો એને એવું લાગે કે ભાઈ મારી પાર્ટીમાં મારું મહત્વ જ નથી રહ્યું. અને જ્યારે આવું ફીલ થાય ત્યારે તો 2/3 સાથે ભેગા કરીને એ લોકો બીજા પક્ષમાં જોડાઈ જાય. તો બેટર છે કે આપણે પાર્ટીની અંદર આંતરિક લોકશાહીનું વાતાવરણ જાળવી રાખીએ અને બધા મુદ્દાઓ પર ચર્ચા કરીને જ કોઈ પણ નિર્ણય લેવામાં આવે. તો એક મુદ્દો તમારે વે ફોરવર્ડની અંદર આવો પણ લખવાનો થાય. તો આ હતા આપણે કઈ રીતે એન્ટી ડિફેક્શન લોને વધારે મજબૂત કરવાની જરૂર છે, એમાં શું સુધારા કરવાની જરૂર છે, એનું ક્રિટિસિઝમ શું છે, એનું મહત્ત્વ શું છે, સુપ્રીમ કોર્ટે શું ચુકાદા આપ્યા, આની સાથે આપણે આ પરફેક્ટલી સમજી લીધું, બરાબર. હવે જુઓ, બીજો મુદ્દો સંસદની અંદર આપણે સમજવાનો થાય છે એ છે પાર્લામેન્ટરી પ્રિવિલેજનો. અને આ પ્રકારનો ક્વેશ્ચન જીપીએસસીએ પણ પૂછી લીધો છે અને યુપીએસસીએ પણ પૂછી લીધો છે, બંને બોડીએ પૂછ્યો છે, તો આપણા માટે આ મહત્ત્વનો થઈ જાય છે. હવે જુઓ, પાર્લામેન્ટરી પ્રિવિલેજ એટલે શું, આ મેં કદાચ મારી નોટ્સમાં અહીંયા લખેલું જ છે. આના પરથી આ વસ્તુ છે એ અહીંયા આપણે શાંતિથી સમજી લઈએ. સંસદીય વિશેષાધિકારો છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અથવા તો પાર્લામેન્ટરી કમિટીના સભ્ય હોય કે પછી આપણા વિધાનસભાના જે એમએલએ હોય એ બધાને અમુક વિશેષ અધિકારો મળે છે અને ઇમ્યુનિટીઝ મળે છે. એટલે એમને કેટલીક મુક્તિઓ આપવામાં આવે છે. તો આ બધી મુક્તિઓ અને એમને મળતા વિશેષાધિકારો છે એનો બંધારણમાં આર્ટિકલ 105 અને આર્ટિકલ 194 અન્વયે આ જોગવાઈઓ જોવા મળે છે. અને આ જોગવાઈઓ અન્વયે એમને મળતા જે વિશેષાધિકારો છે, એમને કેટલીક બંધારણીય મુક્તિઓ આપવામાં આવી છે. આ બધાને શું કહેવાય, સંસદીય વિશેષાધિકાર કહેવાય. સોબર સિમ્પલ આપણે આર્ટિકલ સાથે અને
એના જે કીવર્ડ છે કે વિશેષાધિકાર છે, બંધારણીય મુક્તિઓ જેમને આપવામાં આવી છે. કોઈ પણ ગુજરાતીમાં વાંચતા હોય, હિન્દીમાં વાંચતા હોય તો હિન્દીમાં ઉન્મુક્તિ શબ્દ લખ્યો હશે, એને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્યુનિટીઝ અને ગુજરાતીમાં કહેવાય એને વિશેષ મુક્તિ. બરાબર, તો આ 3 વર્ડ તમારે યાદ રાખવાના છે આની અંદર. અને આ વર્ડ છે એ આર્ટિકલ સાથે લખવાના કે બંધારણ, ભારતીય બંધારણ છે એ બંધારણની અંદર કલમ 105 અને કલમ 194 અન્વયે આ પ્રકારની જોગવાઈઓ જોવા મળે છે. અને આ બંને જોગવાઈઓ છે એ MP અને MLA બંનેને આ પ્રકારે સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને આને કહેવાય શું? તો સંસદીય વિશેષાધિકારો. હવે જુઓ, સોર્સ શું છે? સોર્સ આ ક્યાંથી મળે છે? તો એક તો આપણે અહીંયા વાત કરી કે આ આર્ટિકલમાંથી. બીજું ક્યાંથી મળે? તો આપણા અહીંયા રૂલ છે, લોકસભા અને રાજ્યસભાની રૂલ બુક છે. બરાબર, તો આ રૂલ બુકની અંદર પણ એમને આ વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. રૂલ બુક દરેક જગ્યાએ હોય. મિત્ર, જે પણ કાયદો હોય ને તો કાયદાની અન્વયે રૂલ હોય. તો એમ આપણો સંસદ છે એ સંસદ ઇટસેલ્ફ અ પાર્લામેન્ટ ઇઝ અ લો. બરાબર, કારણ કે કોન્સ્ટિટ્યુશનના લોને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરે છે. તો એની અંદર કેટલાક રૂલ છે. તો આ કાયદાની અંદર જે રૂલ છે, પાર્લામેન્ટના પોતાના જે કાયદા છે એની અંદર પણ આ વિશેષાધિકારો છે એની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી એસ્ટાબ્લિશ્ડ કન્વેન્શન, એટલે બ્રિટિશ સમયથી અમુક પરંપરાઓ ચાલી આવે છે. આ પરંપરાઓની અંદર પણ એમને વિશેષાધિકારો આપવામાં આવતા હતા. એટલે આ પરંપરાના ભાગરૂપે પણ આપણને આ વિશેષાધિકારો મળ્યા છે. સાથે જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન, અમુક સમયે શું કર્યું છે? તો ન્યાયતંત્રએ આ પ્રકારના અર્થઘટનો કરીને પણ શું આપ્યું છે? આ પ્રકારના વિશેષાધિકારો છે એને સુનિશ્ચિત કર્યા છે. જુઓ, મારા અહીંયા પણ નોટ્સમાં બી લખેલું છે કે 5 સ્ત્રોત છે. એક તો બંધારણ છે, બીજું બ્રિટિશ સમયના રૂલ્સ છે, પરંપરા છે અને કન્વેન્શન છે અને જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન છે. એટલે આ 4 થી 5 સોર્સ આપણે યાદ રાખવાના છે કે વિશેષાધિકારો આપણને ક્યાંથી મળે છે. આની સાથે બીજું આપણે શું યાદ રાખવાનું છે? તો ક્લાસિફિકેશન ઓફ પાર્લામેન્ટરી પ્રિવિલેજ. હવે 1 સેકન્ડ, ગીવ મી સમ ટાઈમ, જેથી હું શું કરી દઉં કે આ જે સ્ક્રીન છે ને એ સડનલી આપણા અહીંયા બ્લેકઆઉટ થઈ જાય છે ને, એની જોગવાઈ આપણે સુનિશ્ચિત કરી દઈએ કે એવું ન થાય. ચલો, આપણે હતા કે એવું ક્લાસિફિકેશન સંસદીય વિશેષાધિકારોનું કે જે આપણે એ યાદ રાખવાનું છે. તો જુઓ, કયા પ્રકારમાં આપણને વિશેષાધિકારો આપણને એટલે MPMLAને મળે છે? એક તો વ્યક્તિગત વિશેષાધિકારો મળે અને બીજું સામૂહિક વિશેષાધિકાર મળે. તો વ્યક્તિગત, હવે એક્ઝામમાં પૂછાય ને તો તમારે પૂછ્યું હોય કે ના પૂછ્યું હોય, ઇન્ટ્રોડક્શન આપીને તરત ફટાફટ આવી રીતે ડ્રો કરી જ દેવાનું. તમારી જે પણ ટેકનિક હોય, આ રીતે હોય કે પછી આ રીતે હોય કે પછી આ રીતે હોય, વોટ એવર ફોર્મમાં તમારે ફટાક દઈને સામૂહિક વિશેષાધિકાર અને વ્યક્તિગત વિશેષાધિકારો, કોને? સંસદીય વિશેષાધિકારોની અન્વયે. તો વ્યક્તિગત વિશેષાધિકારો કેવા મળ્યા છે? તો તમારી એઝ અ MPMLA તમારી ધરપકડ થાય ને તો તમને 40 દિવસ પહેલાં શું કરવામાં આવે? સેશનના 40 દિવસ પહેલાં અને 40 દિવસ પછી તમને પકડી ના શકે, તમારી ધરપકડ ના કરી શકાય. અને આ વસ્તુ છે એ માત્ર દીવાની કેસમાં જ લાગુ પડશે. આ વસ્તુ તમારે સ્પેસિફિક યાદ રાખવાની. હવે જુઓ, આ બધી વસ્તુ કેવી રીતે લખવાની? સપોઝ કે હું હોઉં તો એક જ મિનિટ તમને પેન સાથે બતાવી દઉં. આ વસ્તુ હું કઈ રીતે લખું જો પૂછાઈ જાય તો હું આ રીતે ફટાફટ કરી દઉં. સંસદીય વિશેષાધિકાર, એમાં વ્યક્તિગત વિશેષાધિકાર અને બીજું આપણે શું કરશું? સામૂહિક વિશેષાધિકાર. બરાબર, હવે અહીંયા ફટાફટ હું પોઈન્ટ આપીને શું લખીશ કે અહીંયા હું લખીશ કે સેશન અથવા તો સભા જે પણ કહો, બરાબર, કે એ મળવાનું હોય ને એના બિફોર 40 દિવસ અને આફ્ટર 40 દિવસ
એમની ધરપકડ છે, 1 સેકન્ડ, આ પેન, એની ધરપકડ દીવાની કેસની અંદર ન થઈ શકે. આવું જ લખું, બરાબર, ફટાફટ. એટલે આ રીતે તમારે ટૂંકમાં પ્રેક્ટિસ જે પણ આન્સર રાઇટિંગની કરો ત્યારે લખવાની. આ રીતે થોડું ક્રિએટિવ, થોડું ડાયવર્સિફાય બનવાનો પ્રયત્ન કરવાનો છે. સમજી ગયા છો, બરાબર? યુ પીપલ આર સો સ્માર્ટ. યસ. હવે આ રીતે આપણે જે શું છે, ઇન્ડિવિડ્યુઅલ જે પ્રિવિલેજ છે, જે વ્યક્તિગત વિશેષાધિકારો મળે છે, એની અંદર 40 દિવસ, સેશનના 40 દિવસ પહેલાં અને પછી છે એ ધરપકડ ન થઈ શકે. અને સિવિલ કેસની અંદર બીજું તમને વ્યક્તિગત રીતે શું વિશેષાધિકાર મળે છે, તો ફ્રીડમ ઓફ સ્પીચ. રાજ્યસભા કે લોકસભામાં જ્યારે સેશન હોય ત્યારે તમને અભિવ્યક્તિ, વાણીની અભિવ્યક્તિની આઝાદી છે. પણ અગેન જો અહીંયા આપણે આગળ જોયું કે વીપે તમને જે ડિરેક્શન આપ્યું હોય એ ડિરેક્શનની વિરુદ્ધ તમે કંઈક બોલો તો શું થાય, તમારી ઉપર એ એન્ટી ડિફેક્શન લોનો ભંગ કર્યો છે, ડિફેક્શન તમે કર્યું છે એવું કંઈક લાગી શકે. તો આ પણ કેવું છે, મર્યાદિત છે. પરંતુ જ્યારે આ ક્વેશ્ચનમાં લખવાનું આવે ને વ્યક્તિગત વિશેષાધિકારો અન્વયે તમે કંઈક લખતા હો ત્યારે આ વસ્તુ લખી શકશો. ઓકે. હેલો મેમ, ગુડ ઇવનિંગ મેમ. યસ, ગુડ ઇવનિંગ. હેલો. હવે આગળ આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ તો એક્ઝેપ્શન ફ્રોમ જ્યુરી સર્વિસ. બરાબર. તો તમે અહીંયા કોઈ પણ પ્રકારનો નિર્ણય છે એ લઈ શકો. તમે એ પ્રકારનો ન્યાયિક નિર્ણય પણ લઈ શકો, અથવા તો તમારી વિરુદ્ધ આ સમયે કોઈ ન્યાયિક પગલું લઈ શકાય નહીં, ભરી શકાય નહીં. એનો અર્થ આવો થાય. બરાબર, કે તમને કોઈ પણ ન્યાયાલયમાં તમારા વિરુદ્ધ કોઈ પણ અત્યારે નિર્ણય ન લેવાય, તમને હાજર થવાનું પણ ન કહી શકે. જ્યારે સેશન ચાલુ હોય, સિટિંગ ચાલુ હોય ત્યારે વ્યક્તિગત રીતે તમને આટલી સુરક્ષા આપવામાં આવી છે એઝ અ MP MLA કે તમને ન્યાયાલયમાં હાજર થવાનું ન કહી શકાય, અથવા તો તમને એટલી છૂટ આપવામાં આવી છે. હવે સામૂહિક રીતે તમને શું અધિકારો મળ્યા છે? બરાબર, સામૂહિક રીતે મિત્રો આપણને MP MLAને એવા અધિકારો મળ્યા છે કે પબ્લિકેશનનો રાઇટ્સ છે. તો પ્રેસ કેન પબ્લિશ ટ્રુ રિપોર્ટ ઓફ પાર્લામેન્ટ પ્રોસિડિંગ વિધાઉટ પ્રાયર પરમિશન એક્સેપ્ટ ઇન ધ કેસ ઓફ સિક્રેટ સેશન. જ્યારે કોઈ ગુપ્ત બેઠક ચાલી રહી હોય એના સિવાય, ગુપ્ત બેઠકની સિવાય કોઈ પણ પ્રકારનું પબ્લિકેશન એ રિપોર્ટ્સનું કે કોઈ પણ તમારું પ્રોસિડિંગ થઈ રહ્યું છે તો પબ્લિકેશનના રાઇટ્સ છે એ સામૂહિક વિશેષાધિકારની અન્વયે મળેલા છે. ત્યાર પછી એક્સક્લુઝન ઓફ સ્ટ્રેન્જર. કોઈ પણ વ્યક્તિ છે એ સંસદમાં ભાગ નહીં લઈ શકે. બરાબર, અને એ કોઈ પણ સ્ટ્રેન્જરને ભાગ લેતો રોકવા, ઇવન પ્રોસિડિંગ જે થઈ રહી છે એ તમે ટીવી મીડિયા ડિબેટ ઉપર સાંભળી શકો પણ ડાયરેક્ટ તમને ત્યાં જવા ના મળે, આવો એમને અધિકાર છે. ત્યાર પછી રેગ્યુલેટરી ઓથોરિટી. દરેક હાઉસ, કોઈ પણ લોકસભા હોય કે રાજ્યસભા, કોઈ પણ ગૃહમાં એવા નિયમો બનાવ્યા છે કે જેથી પ્રોસિડ્યુઅર છે, જે પણ કાયદાની કે ચર્ચાની કે કોઈ પણ પ્રક્રિયા ચાલી રહી છે, કંઈ પણ પ્રકારનો બિઝનેસ થઈ રહ્યો છે, કોઈ પણ એડ્યુડિકેશન કાનૂની કાર્યવાહી ચાલી રહી હોય તો એને નિયંત્રિત કરવા, એના ઉપર નિયમન રાખવાનો સામૂહિક અધિકાર છે. બધા સાથે મળીને આવું કંઈક ડિસિઝન લઈ શકે છે. સાથે પ્યુનિટેટિવ પાવર્સ, સજા તમને MP MLA એ વખતે કરી શકે. બધા સામૂહિક રીતે આવો કંઈક નિર્ણય લઈ શકે. દરેક ગૃહને કેન પનિશ મેમ્બર્સ ઓર આઉટસાઇડર ફોર અ બ્રીચ ઓફ પ્રિવિલેજ. જો કોઈ પણ વિશેષાધિકારો મળ્યા છે અથવા તો અવમાનના કરી હોય તો તમને શું થઈ શકે, સજા આપવાનો એમને અધિકાર છે. ત્યાર પછી નોટિફિકેશન ઓફ રાઇટ્સ, મતલબ કે પાર્લામેન્ટ હેઝ ધ રાઇટ ટુ રિસીવ ઇમિડિયેટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ અરેસ્ટ, ડિટેન્શન, કન્વેન્શન, ઇમ્પ્રિઝનમેન્ટ અને રિલીઝ ઓફ ઇટ્સ મેમ્બર. એટલે કોઈ પણ સભ્ય છે એને જો જેલ થઈ હોય, એના વિરુદ્ધ કોઈ પણ ગુનો દાખલ થયો હોય, એમને ડિટેન કરવામાં આવી હોય, એમને ધરપકડ કરવામાં આવી હોય તો આ પ્રકારની માહિતી તાત્કાલિક ધોરણે પાર્લામેન્ટને આપવી પડે અને પાર્લામેન્ટ પાસે આવો અધિકાર છે કે આ પ્રકારની માહિતી તમારા પાસે તાત્કાલિક ધોરણે માંગી શકે. તો આ અધિકારના રૂપમાં પણ એમને શું મળ્યું છે, સામૂહિક આ પ્રકારનું વિશેષાધિકાર મળેલો છે. ત્યાર પછી તપાસ કરવાની સત્તા. દરેક ગૃહ છે એને એ તપાસ કરી શકે છે નહીં, તો તમારા કોઈ પણ કેસમાં એઝ અ વિટનેસ તરીકે અને
કોલ ફોર પેપર્સ ઓર રેકોર્ડ્સ, એ બાબતનો રેકોર્ડ્સ છે એ લોકો માંગી શકે, આ પ્રકારનો પણ એમને શું મળ્યું છે? સામૂહિક વિશેષાધિકાર મળેલો છે. ત્યાર પછી જ્યુડિશિયલ ઇમ્યુનિટી, આપણે આગળ વાત કરીએ એ જ રીતે કે તમને કોઈ પણ ન્યાયાલયમાં તમને હાજર રહેવાનું ફરમાન ના કરી શકે આ વખતે. કોર્ટ્સ આર પ્રોહિબિટેડ, એટલે જે પણ ન્યાયાલયો છે એને પ્રોહિબિટ કરવામાં આવી છે, આમ કરતાં રોકવામાં આવી છે. એટલે આ પ્રકારના સામૂહિક વિશેષાધિકારો મળેલા છે. આ સાથે આ પ્રકારના આટલા બધા વિશેષાધિકારો MP કે MLAને આપવાની શું જરૂર છે? બરાબર, આપણને એમ થાય કે આ લોકોને શું કરવા આટલા બધા વિશેષાધિકારો આપવાની જરૂર છે? તો એના અમુક મુદ્દા છે, એ મુદ્દા આપણે મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાના છે. એમાં એક વસ્તુ છે કે લેજિસ્લેટિવ ઇન્ડિપેન્ડન્સ, બરાબર. કેમ? તો કાનૂની જે સ્વતંત્રતા છે એ જળવાઈ રહે એના માટે, વિધાન ગૃહની સ્વતંત્રતા જળવાઈ રહે એના માટે. એન્શ્યોર ઓટોનોમી ફ્રોમ એક્ઝિક્યુટિવ, એટલે કે જો નહીંતર જો જે આવા પ્રકારના વિશેષાધિકારો ના આપવામાં આવે ને તો સૌથી મોટી સત્તા આનામાં કોની સાબિત થઈ જાય? તો જે કેબિનેટ છે એ જ જાણે નિર્ણયો લઈ રહી છે. મતલબ કે તમને બોલવાની જ આઝાદી ના આપવામાં આવે તો પછી તમે કંઈ બોલી જ ના શકો. તો તમે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીનું કે તમારા કોઈ પણ વિચારો છે, તમે આટલા મોટા MP MLA બન્યા તો તમને કંઈ પ્રોટેક્શન જ નથી આપવામાં આવ્યું, તમે કંઈ કરી જ ના શકો. તો એટલા માટે લેજિસ્લેટિવ ઇન્ડિપેન્ડન્સ છે એ જળવાઈ રહે એના માટે પણ આવા વિશેષાધિકારો જરૂરી છે. એટલે તમારે અહીંયા લખવાનું છે, બરાબર, આવું જ કે વિધાન ગૃહની સ્વતંત્રતા જાળવવા માટે. ત્યાર પછી ઇન્ડિપેન્ડન્ટ પોલિસી ડેલિબ્રેશન, એનો મતલબ એવો છે કે સ્વતંત્ર નીતિગત ચર્ચાઓ છે એ બહુ સ્વતંત્ર રીતે થાય અને સારી રીતે થાય. તો કોઈ પણ સભ્ય છે એમને જે જરૂરી લાગે એ વસ્તુ બોલી શકે, કેવી સેન્સિટિવ નેશનલ મેટર્સ પર, એટલે સંવેદનશીલ જે રાષ્ટ્રીય મુદ્દાઓ હોય એની ઉપર એ લોકો કંઈક બોલી શકે અને એમને ડિફેમેશન એટલે અવમાનનાનો જે ગુનો એમની વિરુદ્ધ લાગી જશે એવા ડર વગર નિર્ભય થઈને ચર્ચામાં ભાગ લઈ શકે એના માટે પણ આ કાયદો, આવા પ્રકારના વિશેષાધિકારો એમને મળે એ ખૂબ જરૂરી છે. તો તમારે એક પોઈન્ટ આ પણ લખવાનો થાય કે ઇન્ડિપેન્ડન્ટ પોલિસી ડેલિબ્રેશન આની અંદર કરવામાં આવે. ત્યાર પછી બીજું શું? તો ઇફેક્ટિવ ગવર્મેન્ટ સ્ક્રુટિની થાય. જો કોઈ પણ બિલ લઈ આવવામાં આવે, હવે એ બિલ ઉપર તમે કંઈ પણ ચર્ચા કરો અને તમે કંઈ પણ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરો તો તમારી વિરુદ્ધ શું થઈ જાય? ડિફેક્શનનો લો લાગુ પાડી દે. તો આ પ્રકારની ચર્ચાઓ જ ના થાય. એટલે કોઈ પણ બિલની કે સરકારના કોઈ પણ પગલાંની શું થાય? ચકાસણી સારી રીતે થાય, એની સ્ક્રુટિની સારી રીતે થાય, એના માટે પણ આ પ્રકારના વિશેષાધિકારો જરૂરી છે. ત્યાર પછી મેન્ટેનિંગ ડિસિપ્લિન, અગેઇન આવ્યું કે કોઈ પણ વસ્તુ છે, બિલ લઈ આવવામાં આવે છે કે પછી કોઈ પણ પ્રકારનું નીતિગત ચર્ચા કરવાની છે તો એના એક ડિસિપ્લિનમાં એ ચર્ચા થાય. તો એક શિસ્તતાની જાળવણી માટે પણ આ પ્રકારના વિશેષાધિકારોનું મહત્ત્વ છે. ત્યાર પછી ડિગ્નિટી ઓફ હાઉસ, કોઈ પણ ગૃહની ગરિમા જાળવવા માટે આ એક કીવર્ડ છે, બરાબર. ગૃહની ગરિમાની જાળવણી કરવા માટે પણ આ પ્રકારના વિશેષાધિકારો જરૂરી છે. જવાબદેહિતા છે એને સુનિશ્ચિત કરવા માટે એક્ઝામ્પલ તરીકે તમારે લખી દેવાનું છે કે 2018માં રાજ્યસભાએ શું કર્યું? વિજય માલ્યાનો જે કેસ હતો એની અંદર એને ફિનાન્શિયલ ઓબ્લિગેશન જે એના ઉપર લાગુ કરવામાં આવ્યા હતા એની પોઝિશનનો દુરુપયોગ કરીને વિજય માલ્યાએ જે પણ કંઈ કર્યું તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આ રીતે અકાઉન્ટેબિલિટી છે એ ફિક્સ કરી, બરાબર. તો આ પ્રકારનું ઉદાહરણ તમે આપી શકો. ત્યાર પછી પાર્લામેન્ટરી સુપ્રીમસી છે, સંસદનું જે સાર્વભૌમત્વ છે એને સુનિશ્ચિત કરવા માટે પણ પાર્લામેન્ટરી પ્રિવિલેજ છે, સંસદીય વિશેષાધિકારો છે એ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તો આ થયું એનું શું? મહત્વ. પ્રિવિલેજ આર નોટ અ પર્સનલ બેનિફિટ, એટલે આ કોઈ તમને અંગત લાભ નથી અપાવતા, પરંતુ ઇફેક્ટિવ ફંક્શન કોનું થાય? અસરકારક કાર્ય કરે કોણ? સંસદ. એની માટે પ્રિવિલેજીસ છે. એટલે તમારા અંગત લાભ માટે નથી, પરંતુ સંસદ છે એનું કાર્ય છે એ વધારે અસરકારક થાય એની માટે વિશેષાધિકારો છે એ ઉપયોગમાં લેવાય છે, અથવા તો એને એટલા માટે આપણા બંધારણમાં મૂકવામાં આવ્યા છે. ત્યાર પછી પાર્લામેન્ટરી પ્રિવિલેજને લઈને કયા કયા જજમેન્ટ છે, એની અંદર શું શું ઇસ્યુ છે એ પણ આપણે મેન્સના હિસાબથી ધ્યાન રાખવા પડે. તો જુઓ આની અંદર શું શું ઇસ્યુ છે. એક તો
પાર્લામેન્ટરી પ્રિવિલેજ આપણને આપવામાં આવ્યા છે, તો આપણે અહીંયા એની ચર્ચા કરી ક્યાંથી મળે, તો 4-5 સોર્સમાંથી મળે છે. તો એની મેઇન આર્ગ્યુમેન્ટ એ છે કે આનું આપણે અત્યાર સુધી સંહિતાકરણ કેમ નથી કર્યું, કોઈ એક જગ્યાએ એમને કોડિફાઈ કેમ નથી કરવામાં આવ્યા. તો એક આ એની ક્રિટિસિઝમના કે અથવા તો એના ચેલેન્જના રૂપમાં, પડકારના રૂપમાં તમારે આ એક મુદ્દો યાદ રાખવાનો છે કે એના સંહિતાકરણનો અભાવ છે. કોઈ એક જગ્યાએ તમને ક્યાંય આ પ્રિવિલેજીસ છે એ મળતા નથી, અલગ અલગ સોર્સમાંથી મળે છે. ત્યાર પછી કોઈ પણ MP MLA છે, આપણે આગળ જોયું કે કઈ રીતે અત્યારે ગુનાહિતીકરણ થઈ ગયું છે, મતલબ કે ક્રિમિનલાઇઝેશન થઈ ગયું છે, બરાબર. તો કોઈ પણ MP MLA ફોજદારી ગુનો કર્યો છે, એવો કોઈ અપરાધ કર્યો છે, ભ્રષ્ટાચાર કર્યો છે, કોઈ લાંચ રૂશ્વતના કેસમાં ફસાયેલા છે, તો એને કઈ રીતે વિશેષાધિકાર તરીકે પ્રોટેક્શન આપવામાં આવે. તો આ પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ છે એ શું કરે છે, જ્યારે એ સેશનમાં હોય એના 40 દિવસ પછી ને 40 દિવસ પહેલાં એની ધરપકડ ન થઈ શકે, આપણે એવું હમણાં જ જોયું. તો આ પ્રકારની ઉન્મુક્તિ કે આ પ્રકારની મુક્તિ આપવાનું કે આ પ્રકારનું પ્રોટેક્શન આપવાની શું જરૂર છે? ભાઈ ગુનો કર્યો છે તો એને સજા થવી જોઈએ, ન્યાયાલય આગળ એને રજૂ કરવો જોઈએ. તો આ પ્રકારની એક આર્ગ્યુમેન્ટ કે આવી ચેલેન્જીસ તરીકે તમે એને લખી શકો. બીજું શું છે કે મૂળભૂત અધિકારો મળેલા છે, બરાબર. તો એની સાથે પણ આ શું સંઘર્ષમાં, મૂળભૂત અધિકારો સાથે સંઘર્ષની ભૂમિકામાં જોવા મળે છે. કઈ રીતે જોઈએ તો રાઇટ ટુ પ્રિવિલેજ છે, વિશેષાધિકારનો મને જે અધિકાર મળ્યો છે, તો એ ક્લેશ વિથ સિટીઝન. હવે કોઈ પણ વ્યક્તિ છે એને શું છે, ફ્રી સ્પીચ, મને કે તમને બધાને આર્ટિકલ 19 છે આપણા બંધારણનો, એ શું છે, વાણીનું સ્વતંત્રતા આપે છે. પરંતુ એઝ અ જર્નાલિસ્ટ તરીકે પ્રિવિલેજ નોટિસ જર્નાલિસ્ટને શેના આધારે મળી શકે, તો સ્પીકરનું જો પણ કોઈ કન્ડક્ટ છે, સ્પીકરે જે કંઈ પણ કીધું છે એનું રિપોર્ટિંગ કોઈ પણ જર્નાલિસ્ટ કરે તો એને શું આવશે, સીધી નોટિસ આવશે. શેનું કે તમે વિશેષાધિકારો છે એનો ભંગ કર્યો છે. તો ભાઈ એક બાજુ મારું બંધારણ છે એ મને મૂળભૂત અધિકાર આપે છે કે હું કોઈ પણ વસ્તુ ઉપર મારો નિર્ણય છે અથવા તો મને જે ફ્રી સ્પીચનો અધિકાર મળેલો છે એને હું અવેલ કરી શકું અથવા તો એને ઉપયોગમાં લઈ શકું છું. અને મારા દેશમાં સંસદને એવા વિશેષાધિકારો મળ્યા છે કે ભાઈ એમાં કંઈ પણ ચર્ચા થાય છે એની ઉપર મારે કંઈ કહેવાનું નહીં, એની પ્રોસિડિંગ ઉપર કંઈ કહેવાનું નહીં. જો હું એના વિશે કંઈ એવું કહું છું તો મારા ઉપર તરત અવમાનનાની મને નોટિસ લાગી શકે છે. તો આ રીતે ફંડામેન્ટલ રાઇટ્સ વર્સિસ પાર્લામેન્ટરી પ્રિવિલેજનો એક મુદ્દો બને છે. બીજું કન્ટેમ્પ્ટ. તમે જુઓ ઘણે ન્યાયાલયની અવમાનના છે, સંસદની અવમાનના છે, કોઈ પણ અધિકારીની તમે અવમાનના કરી હોય, પણ અવમાનના એટલે શું? અવમાનના છે ને એ ક્યાંય ડિફાઈન નથી, બરોબર. ઇવન તમે જોજો કોર્ટની અવમાનના કરવી એટલે શું, તો આ કોર્ટ એક્ટની અંદર ક્યાંક અલગ અલગ રીતે, પરંતુ કોન્ક્રીટ વ્યાખ્યા આની ક્યાંય નથી. તો અવમાનનાની વ્યાખ્યા છે એ કેવી છે, અસ્પષ્ટ છે. અને તો આ રીતે એક ઇસ્યુ આનો આ પણ છે, કારણ કે બ્રીચ ઓફ પ્રિવિલેજ કે વિશેષાધિકારોનો ભંગ કર્યો તો એ ભંગની અંદર અવમાનના તમે કરી છે, આવી એક શું છે, એક જોગવાઈ છે. તો પણ આ જોગવાઈની સ્પષ્ટતા તો ક્યાંય છે નહીં, આ તો અવ્યાખ્યાયિત છે. એટલે એક આ પણ એની ટીકાત્મક તરીકે આપણે લેવાનું છે. એના ક્રિટિસિઝમમાં, ચેલેન્જમાં, આવું બધું તમને જ્યારે એક્ઝામમાં પૂછે ત્યારે એક આ વસ્તુ લખવાની છે. ત્યાર પછી આમાં એક બીજી સમસ્યા શું છે મિત્રો, કે આ નેચરલ જસ્ટિસનો જે પ્રિન્સિપલ છે ને, કુદરતી ન્યાયનો સિદ્ધાંત, એનો પણ ભંગ કરે છે. કઈ રીતે? તો ધ હાઉસ એક્ટ એઝ અ પ્રોસિક્યુટર, જજ અને એક્ઝિક્યુશનર ઇન ઇટ્સ ઓન કોઝ ડ્યુરિંગ ધ પ્રિવિલેજ ટ્રાયલ્સ. એટલે જ્યારે જુઓ વિશેષાધિકારનો કોઈ પણ મુદ્દો બને છે તો એ વિશેષાધિકારનો ભંગ છે કે નહીં એવો નિર્ણય કરવાની સત્તા કોની છે? તો હાઉસ પોતાની છે, સ્પીકરની છે. તો ભાઈ નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત છે એનો તો ભંગ થઈ ગયો. તો આ રીતે પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંત શું કે મારા કેસમાં મારો વાત અથવા તો મારો પોઈન્ટ પણ તમારે સાંભળવો જોઈએ. પરંતુ તમે તો ડાયરેક્ટ આ તો અવમાનના છે, અવમાનના મુદ્દે તમે નેચરલ જસ્ટિસનો જે સિદ્ધાંત છે એનું પણ વાયોલેશન કરો છો. એટલે ગૃહ પોતે જ શું છે, પ્રોસિક્યુટર છે. ગૃહ પોતાના કેસમાં હું પોતે જ જજ છું, તો આવું ના થઈ શકે. પોતાના કેસમાં પોતે જ જજ હોવું તો આ તો સામેવાળાના પક્ષને તમે સાંભળતા જ નથી. તો આ રીતે નેચરલ જસ્ટિસનો જે સિદ્ધાંત છે એનો પણ ભંગ થાય છે. આ સાથે બીજી વસ્તુ શું છે, તો પોલિટિકલ વેન્ડેટા છે આ, બરોબર. એટલે આને રાજકીય રીતે આનો દુરુપયોગ થઈ શકે. રાજકીય
વેન્ડેટા એટલે તમારી સાથે રિવેન્જનું ગુજરાતી થશે કે દુશ્મની, બરાબર, રાજકીય દુશ્મની નિભાવવાના અર્થમાં પણ આનો દુરુપયોગ થઈ શકે, એવી એક ટીકા પણ આની થઈ શકે. તો મેજોરિટી પાર્ટીસ છે, જે પાર્ટી બહુમતીમાં છે, એ આ વિશેષાધિકારનો ઉપયોગ કરીને, આ મોશનનો ઉપયોગ કરીને જે ઓપોઝિશનના જે સભ્યો છે એની ઉપર દબાણ લાવી શકે. તો આ રીતે પોલિટિકલ રિવેન્જમાં, પોલિટિકલ વેન્ડેટામાં પણ આનો દુરુપયોગ થઈ શકે છે. તો એક આર્ગ્યુમેન્ટ આવી પણ થઈ શકે, એના પડકારના રૂપમાં, એની સમસ્યાના રૂપમાં. આગળ બીજી આર્ગ્યુમેન્ટ મિત્રો આમાં શું આવે, તો કમિટીની જે પ્રોસિડિંગ છે, કમિટીની જે કાર્યવાહી છે, સંસદીય જે કમિટી છે એની કાર્યવાહીમાં આ શું અવરોધ ઊભો કરી શકે, ઓપેસિટી, બરાબર, એટલે અપારદર્શિકતા, એના નિર્ણયોને અપારદર્શક બનાવી શકે છે. કઈ રીતે જુઓ, પ્રિવિલેજ કમિટી છે એની મિટિંગ થાય ત્યારે યુઝ્યુઅલી ઇન કેમેરા થવી જોઈએ અને લીડિંગ ટુ લેક ઓફ ટ્રાન્સપરન્સી. હવે આ જે કમિટીની મિટિંગ છે એ બધી કેવી થાય છે, બંધ બારણે થાય છે. તો ભાઈ પારદર્શકતાનો જે વાતાવરણ છે એને તો તમે સુનિશ્ચિત નથી કરતા. તો અગેઇન કમિટીની જે પ્રોસિડિંગ છે એ પણ કેવી છે, અપારદર્શક છે. તો આ પણ એક આર્ગ્યુમેન્ટ સમસ્યાના રૂપમાં તમે લખી શકો કે આ બાબતનો કોઈ પણ નિર્ણય જે કમિટી દ્વારા લેવાય છે તો એ બંધ બારણે લેવાય છે. એમાં આ નિર્ણય કેમ લેવાયો, આનું કોઈ રિપોર્ટિંગ થતું નથી, આનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી. ઓકે, ત્યાર પછી આર્કાઇક નેચર છે. જુઓ, ઘણા બધા અધિકારો છે ને એ આપણે યુકેનું જે હાઉસ ઓફ કોમન્સ છે અથવા તો બ્રિટિશ પરંપરા છે ત્યાંથી લીધા છે. એટલે આ મોડર્ન ઇન્ડિયા છે એને જે આધુનિક ભારતનું જે બંધારણ છે કે આધુનિક ભારતની જે રાજકીય વ્યવસ્થા છે એને અનુકૂળ નથી. જેમ કે એક્ઝામ્પલ લઈ લો કે સિક્રેટ સિટિંગ, ગુપ્ત બેઠકો થાય છે. અહીંયા વાત હતી, બરાબર, આપણે પાર્લામેન્ટરી પ્રિવિલેજ કેવા મળ્યા છે, તો એની અંદર અહીંયા આઈ થિંક આપણે ક્યાંક ચર્ચા કરી, બરાબર. તો આ તમે જોજો કે અહીંયા વાત હતી કે ગુપ્ત બેઠકોનું શું થશે, આવી રહ્યું જુઓ, સિક્રેટ સેશન છે એનું તમે શું નહીં કરી શકો, એનો રિપોર્ટ છે કે એનું મીડિયાવાળા જે રિપોર્ટિંગ કરે એવું તમે નહીં કરી શકો. અને જો તમે એમ કરશો ગુપ્ત બેઠકોનું તો એ તમારી વિરુદ્ધ શું થશે, તમે સંસદના કોઈ પણ વ્યક્તિનો કે સંસદના વિશેષાધિકારોનો ભંગ કર્યો છે ને તમારી વિરુદ્ધ ગુનો નોંધાશે. તો આ વસ્તુ શું છે, અગેઇન આર્કાઇક નેચર છે, આ કોલોનિયલ વસ્તુ છે, ઔપનિવેશિક માનસિકતા આ કાયદાની દેખાય છે. તો આ બધી જે સમસ્યાઓ છે એ આપણે ચર્ચા કરી. તો એક તો પહેલી સમસ્યા શું છે, આ બધી ખાસ યાદ રાખવાની છે, એનું સંહિતાકરણ નથી થયું, કોડિફિકેશન નથી કરવામાં આવ્યા, કરપ્શનનો કેસ લાગુ પડ્યો હોય તો ભાઈ કેમ એને આપણે ક્રિમિનલ એક્ટ છે તો તરત જ એના ઉપર નિર્ણય લેવાવો જોઈએ, એને કેમ આપણે મુક્તિ આપી દીધી છે. આવી પણ એક સમસ્યા છે. અને આમાં એક્ઝામ્પલ તમને યાદ રાખવાનું છે કે સીતા સોરેન જે કેસ થયો તો એમાં આપણે કેમ એની ધરપકડ તાત્કાલિક ના કરી દીધી. બીજું કે ફંડામેન્ટલ રાઇટ્સ, એક બાજુ ફંડામેન્ટલ રાઇટ્સ મારા દેશનો કાયદો મને શું મૂળભૂત અધિકારો આપે છે અને બીજી બાજુ હું મારા મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરું છું તો મારી વિરુદ્ધ શું લાગી જાય કે તમે પાર્લામેન્ટરી પ્રિવિલેજીસનું ઉલ્લંઘન કર્યું છે, આ રીતે મારી ઉપર ગુનો નોંધાઈ જાય છે. તો આ પણ વિસંગતતા જોવા મળે છે. બીજું કન્ટેમ્પ્ટ, અવમાનનાની વ્યાખ્યા ક્યાંય ડિફાઇન નથી, સ્પષ્ટ નથી. તો આને કઈ રીતે આપણે ગુના તરીકે નોંધી શકીએ. નેચરલ જસ્ટિસનો જે સિદ્ધાંત છે એનો પણ ભંગ કરે છે. તો તમારે આ વસ્તુ પણ એ રીતે યાદ રાખવાની છે. બીજો કે આનો રાજકીય રીતે આનો દુરુપયોગ થઈ શકે છે, આ પણ એની એક ટીકા છે. બીજું કે આના નિર્ણયો છે એ બંધ બારણે લેવાય છે કમિટીની અંદર, તો આ પણ અપારદર્શિકતાની રીતે તમે એને ક્રિટિસિઝમમાં લખી શકો છો. અને બીજું આ કેવું છે, ઔપનિવેશિક સ્વભાવનું છે, ઔપનિવેશિક સ્વરૂપનું છે, એટલે અત્યારે જે મોડર્ન ઇન્ડિયાની જે પોલિસી છે એને અનુકૂળ નથી. સાથે હવે બીજું આની અંદર શું યાદ રાખીશું આપણે, અગેઇન આપણા પોલિટીની જે નોટ્સ હોય એની અંદર દરેક જે પણ ટોપિક હોય એના ઉપર સુપ્રીમ કોર્ટના કયા કયા કેસ છે એ પણ યાદ રાખવાના છે. તો આની અંદર જુઓ તમે, આની અંદર કયા કયા કેસીસ તમારે યાદ રાખવાના છે. આની અંદર તમારે યાદ રાખવાના છે સીતા સોરેન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, વેરી રિસન્ટ જજમેન્ટ 2024માં જ સુપ્રીમ કોર્ટે કીધું. અને 7 જજની બેચ છે એની અંદર શું કીધું, તો MP અને MLA છે એમને જો કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યો છે તો એ ભ્રષ્ટાચાર ની કોઈ બાબત છે અને
સંસદ પટલ ઉપર એ ભ્રષ્ટાચારની બાબત ચર્ચાઈ રહી છે અને એમાં વોટિંગ થાય છે, તો આ વોટિંગમાં કોઈ પણ વ્યક્તિ એમની વિરુદ્ધ વોટ કરે છે તો એ વસ્તુ શું નહીં ગણાય? બ્રીચ નહીં ગણાય. એમના સંસદીય વિશેષાધિકારોનો ભંગ કર્યો છે એવું નહીં કહી શકાય. તો ભ્રષ્ટાચારના કેસમાં સુપ્રીમ કોર્ટે આવું ચોખ્ખું કહ્યું. ત્યાર પછી બીજો આની સુપ્રીમ કોર્ટનો યાદ રાખવાનો છે એ કે આનંદ નાંબિયાર કેસ. બરોબર, નાંબિયાર કેસ તરીકે આ બહુ ફેમસ છે, આનંદન નાંબિયાર કેસ. તો an MP has a no special status over citizen in a criminal case or a preventive detention. જ્યારે તમને શંકાના આધારે કોઈ પણ એવી શંકા હોય કે ભાઈ આ MP છે એ આવા કંઈક કાળા કામ કરી રહ્યો છે અથવા તો ટેરરિઝમમાં બી હાથ એનો છે અથવા તો એને કોઈ એવો ગંભીર ફોજદારી ગુનો કર્યો છે, તો એને એની અંદર શું નહીં મળે? પ્રિવિલેજીસ છે એની અંદર એને સુરક્ષા મળવી ન જોઈએ. આવું નાંબિયાર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ત્યાર પછી રાજા રામપાલ વર્સિસ ઓનરેબલ સ્પીકર 2007નો કેસ છે. એની અંદર કોર્ટે કહ્યું કે હાઉસ પાવર ટુ એક્સપલ મેમ્બર્સ ફોર અ કન્ડક્ટ બ્રિંગિંગ ધ હાઉસ ઇન્ટુ ડિસરપ્ટ. એટલે જો કોઈ પણ વ્યક્તિ છે એ શું કરે છે કે ગૃહની ગરિમા જાળવતો નથી, તો આની અંદર એને શું કરવામાં આવશે? એક્સપેલ કરી દેવામાં આવશે. એની જે પદ છે એને છીનવી લેવામાં આવશે આ વસ્તુ. ત્યાર પછી સર્ચલાઇટ કેસ, વેરી ફેમસ કેસ, એને MSM શર્મા કેસ પણ કહેવામાં આવે છે. અને પાર્લામેન્ટરી પ્રિવિલેજ છે કેન પ્રિવેઇલ ઓવર સિટીઝન રાઇટ્સ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ. તો વિશેષાધિકારો છે એની જે મહત્તા છે એ ફ્રીડમ ઓફ સ્પીચના સમાંતર છે એવું સર્ચલાઇટ કેસની અંદર કહેવામાં આવ્યું. આ સાથે હવે આ એન્ટી ડિફેક્શન લો છે એની અંદર આપણે એઝ અ વે ફોરવર્ડ શું યાદ રાખવાનું છે? તો જુઓ કે આપણે અહીંયા વાત કરી, હવે છે ને આ રીતે તમારે થોડા પોઈન્ટ જનરેટ કરતાં શીખવાનું કે એની સમસ્યાઓ યાદ રાખવાની અને એની જે સમસ્યાઓ યાદ રાખી હોય ને એની અંદરથી જ તમારે વે ફોરવર્ડ કાઢતા શીખવાનું. જુઓ અહીંયા કોડિફિકેશન નથી થયું એ એની સમસ્યામાં છે, તો આપણે વે ફોરવર્ડમાં શું લખવાનું કે ભાઈ કોડિફિકેશન થવું જોઈએ. પાર્લામેન્ટરી પ્રિવિલેજ છે એનું કોડિફિકેશન થવું જોઈએ, કોઈ કાયદો એનો ચોક્કસ હોવો જોઈએ. બીજું કે હાર્મોનિયસ કન્સ્ટ્રક્શનનો એમાં જોગવાઈ હોવી જોઈએ કે આ જે પ્રિવિલેજીસ છે અને આપણા ફંડામેન્ટલ રાઇટ છે એની અંદર વિસંગતતા ના હોવી જોઈએ. ફંડામેન્ટલ રાઇટ્સ છે અને સંસદીય વિશેષાધિકારો છે એની વચ્ચે સંગત, આ બંને વધુ સુસંગત હોય એવો કંઈક પ્રયાસ થવો જોઈએ. ત્યાર પછી આવા જો કોઈ પણ કેસ બને ને એને ન્યાયાલય કરતાં એના માટે કોઈક વિશેષ ટ્રિબ્યુનલ સ્થાપવી જોઈએ અને નિર્ણયો ફાસ્ટ ટ્રેક કોર્ટે લેવા જોઈએ. ત્યાર પછી બીજું શું કહી શકાય કે યુકેનો જે ડિફેમેશન કેસ છે એવું ભારતમાં આ યુકેના ડિફેમેશન એક્ટ જેવું કોઈક મોડલ છે એ લાગુ કરવાની જરૂર છે, જેથી કોઈ પણ સિરિયસ ગુનો છે અથવા તો ગંભીર નુકસાન જે પાર્લામેન્ટને થવાનું હોય કે આપણા રાષ્ટ્રને થવાનું હોય એનાથી આપણે નિવારી શકીએ, એ સમસ્યાથી આપણે વહેલા અવગત થઈ શકીએ. તો યુકેના ડિફેમેશન એક્ટ જેવું મોડલ છે એ આપણે શું કરવાનું છે? અમલમાં મૂકવાની જરૂર છે. આ સાથે તમે વે ફોરવર્ડમાં બીજું શું લખી શકો? તો ટ્રાન્સપરન્સી ઇન એજ્યુડિકેશન. કોઈ પણ કાર્યવાહી થાય તો આપણે અહીંયા ટીકામાં લખ્યું હતું, શું લખ્યું હતું કે બંધ બારણે બધી પ્રોસેસ થાય છે. ના, કોઈ પણ કાર્યવાહી છે એ લાઈવ સ્ટ્રીમમાં જ થવી જોઈએ. પ્રિવિલેજ કમિટી છે એ કોઈ પણ નિર્ણય લે નેશનલ સિક્યુરિટીની બાબતનો હોય એના સિવાયનો, આપણી રાષ્ટ્રીય સુરક્ષાને બાબતની કોઈ રાષ્ટ્રીય સુરક્ષા બાબતનો કોઈ મુદ્દો હોય અને તમે બંધ બારણે કોઈ નિર્ણય લો છો તો બરાબર છે, પરંતુ પાર્લામેન્ટરી પ્રિવિલેજ જેવી કોઈ પણ બાબત ઉપર તમારે નિર્ણય લેવાનો છે કે કોઈ પણ MP MLA કંઈક ગુનો કર્યો છે અથવા તો એના વિરુદ્ધ કેમ આ પાર્લામેન્ટરી પ્રિવિલેજના ઉલ્લંઘનનો ગુનો નોંધાયો, તો એનો કોઈ પણ નિર્ણય લેવાય તો એ ટ્રાન્સપરન્ટ વેમાં લેવાવો જોઈએ અને લાઈવ સ્ટ્રીમિંગ થવું જોઈએ. બરાબર, જેથી લોકો પ્રતિનિધિ જેને ચૂંટીને એને ત્યાં મૂક્યો છે એને ખબર પડે કે ભાઈ આને શું કર્યું છે. ત્યાર પછી આમાં બીજું શું તમારે કહી શકો તો ટ્રેનિંગ અને સેન્સિટાઇઝેશન આનું થવું જોઈએ. આ બાબતની તાલીમ પણ મળવી જોઈએ. એટલે મેન્ડેટરી જે પણ વ્યક્તિ છે એ પહેલીવાર MP તરીકે જો આવ્યા છે સંસદમાં
કે પછી વિધાનસભામાં અને એને આ પ્રકારની ઇમ્યુનિટી મળી છે, આ પ્રકારના એને વિશેષાધિકારો મળ્યા છે, તો આ કેમ મળ્યા છે આ બાબતનું એને મહત્ત્વ સમજાવવું જોઈએ. જો આ મહત્ત્વ જ ના ખબર હોય તો પછી તો અત્યારે જે થઈ રહ્યું છે એ જ થાય કે આનો દુરુપયોગ વધારે થાય. પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ એને જે વિશેષાધિકારો મળ્યા છે તો આ વિશેષાધિકારોનો દુરુપયોગ ન થાય આના માટે એને યોગ્ય સમજણ આપવી જોઈએ, એનું સેન્સિટાઇઝેશન કરવું જોઈએ અને આનો કઈ રીતે યોગ્ય ઉપયોગ કરવો એની તાલીમ પણ એને આપવી જોઈએ. તો આ હતું શું, તો પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ છે એ કઈ રીતે આનામાં આપણે શું કરી શકીએ, કઈ રીતે આપણે સુધારા સૂચવી શકીએ એ બાબતની આપણે ચર્ચા કરી. બીજું અહીંયા એક વસ્તુ રહી જાય છે કે આ પ્રકારનો કોઈ પણ ગુનો નોંધાય છે તો એનો નિર્ણય છે એ ફિક્સ 60 દિવસમાં લેવાઈ જવો જોઈએ. હવે કોડિફિકેશન ઓફ પાર્લામેન્ટરી પ્રિવિલેજ છે એ કેમ કરવા જોઈએ, આપણે અહીંયા લખી તો દીધું કે ભાઈ આનું સંહિતાકરણ નથી કર્યું કે કોડિફિકેશન નથી થઈ શક્યું, તો કેમ નથી થઈ શક્યું અને જો કરવું જોઈએ તો કેમ કરવું જોઈએ, બરાબર. તો એના આ જ પ્રશ્ન તમને પૂછી લીધો કે શું સંસદીય વિશેષાધિકારો છે એનું સંહિતાકરણ કરવું જરૂરી છે અને ભારતીય જે બંધારણમાં જે આર્ટિકલ 105 અને આર્ટિકલ 194 અન્વયે જે વિશેષાધિકારો મળ્યા છે એના સંદર્ભમાં આનું તમે મૂલ્યાંકન કરો તો તમારે આ વસ્તુ તમારા આન્સરમાં હોવી જોઈએ કે કઈ રીતે આ વસ્તુ છે એના આપણે પક્ષમાં તર્ક આપીશું અને વિપક્ષમાં તર્ક આપીશું. તો જુઓ, ફેવરમાં તમે શું કહેશો, તો જે સંહિતાકરણ કરવામાં આવ્યું હોય તો એ સંહિતાકરણ છે એ પ્રિવિલેજ છે એ ક્લિયરલી ડિફાઇન થયેલા હોવા જોઈએ કે વિશેષાધિકારો એમને કયા કયા મળ્યા છે અને કેમ મળ્યા છે, એની પાછળનો મોટિવ શું છે. એ જો ક્લિયરલી ડિફાઇન થયેલા હશે લોની અંદર તો અસ્પષ્ટતાઓ છે એ નિવારી શકાશે. કેવી અસ્પષ્ટતાઓ, તો આપણે અહીંયા જોયું તો એ શું હતું કે કન્ટેમ્પ્ટ, અવમાનના એટલે શું, આ ક્યાંય ડિફાઇન થયેલું નથી. તો આ પ્રકારની જે વેગનેસ છે, જે અસ્પષ્ટતા છે એનું નિવારણ થઈ શકે. ઓકે, બીજી વસ્તુ તમારે આની અંદર શું યાદ રાખવાની છે, તો કેમ એનું કોડિફિકેશન કરવાની જરૂર છે. તો પહેલો જ પોઈન્ટ તમારે લખી દેવાનો કે કેમ, તો જે વિશેષાધિકારો છે એનું સ્પષ્ટ ત્યાં ડિફાઇન થયેલા હોય જેથી અસ્પષ્ટતાઓ ઘટાડી શકાય. બીજો પોઈન્ટ આ લખવાનો કે એનો દુરુપયોગ જે મેમ્બર કે સભ્યો દ્વારા થતો હોય તો બ્રીચ ઓફ પ્રિવિલેજનો દુરુપયોગ જે થાય છે એની ઉપર મર્યાદા એને મર્યાદિત કરી શકાય એટલા માટે. બીજું કે જો ક્લિયર ગાઈડલાઇન્સ હશે, જો સ્પષ્ટ માર્ગદર્શિકા આની અંદર આપવામાં આવી હશે તો આ પ્રકારના વિશેષાધિકારોનો ઉપયોગ છે એ જવાબદારીપૂર્ણ થશે. તો જવાબદારીપૂર્ણ એનો ઉપયોગ થાય અને એની ચોક્કસ સ્ક્રુટિની થાય, એની તપાસ પણ ચોક્કસ રીતે થાય એના માટે પણ આને શું કરવાની જરૂર છે, એનું કોડિફિકેશન કરવાની જરૂર છે. ત્યાર પછી ચોથો મુદ્દો તમે શું લખશો કે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે કે ભાઈ અહીંયાથી જે પણ વ્યક્તિને જે ચૂંટવામાં આવ્યો છે એ ત્યાં જઈને અમને ભૂલી નહીં જાય અથવા તો પાર્લામેન્ટરી પ્રિવિલેજ એને આપવામાં આવ્યા છે એનો દુરુપયોગ નહીં કરે. તો આ રીતે લોકવિશ્વાસ સુનિશ્ચિત થાય એના માટે પણ આને કોડિફાઈ કરવાની જરૂર છે. ત્યાર પછી ઘણા બધા લોકતંત્રો છે જેમ કે યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, આની અંદર ઓલરેડી આ પ્રકારના જે પ્રિવિલેજ મળ્યા છે એ કેવા છે, કોડિફાઈ કરેલા છે. અહીંયા હું જોઈ લઉં, હા આની અંદર મેં બીજું કંઈ લખ્યું નહીં લખ્યું, બરાબર જ છે આપણે જે વાત કરી રહ્યા છીએ. તો કેમ એને કોડિફાઈ કરવાની જરૂર છે, તો આ 4-5 કારણો તમારે આપવાના છે. એક તો કે કેમ, તો આ અસ્પષ્ટતા જે છે એ ઘટી જાય. બીજું કે એનો દુરુપયોગ ઘટે. ત્રીજું કે આવી ક્લિયર કટ માર્ગદર્શિકા ઉપલબ્ધ હોય તો એની તપાસ સારી રીતે થઈ શકે. કમિટી એની તપાસ બંધ બારણે નહીં પરંતુ પારદર્શી વેમાં કરી શકે અને આગળ એક પ્રકારનો લોકવિશ્વાસ છે એ જીતી શકાય. અને યુકે અને ઓસ્ટ્રેલિયા છે ત્યાં ઓલરેડી આવા બેસ્ટ મોડલ અપનાવવામાં આવ્યા છે, કોડિફાઈ ત્યાં કરેલા છે. તો ભારતે પણ આવું કંઈક કોડિફિકેશન કરવું જોઈએ. આની સાથે હવે ભાઈ કોડિફાઈ કેમ ન કરવા જોઈએ, તો અમુક તમને આર્ગ્યુમેન્ટ એના વિરુદ્ધમાં બી ખબર હોવા જોઈએ. જો કોડિફાઈ કરી દેવામાં આવે તો આની અંદર જે ફ્લેક્સિબિલિટી છે એ ઘટી જાય, બરાબર. પણ હું તો કહું તમારે છે ને કોડિફાઈનો પ્રશ્ન પૂછાય ને તો આ 5 મુદ્દા લખવાના ને એના વિરુદ્ધમાં ખાલી 2 મુદ્દા જ લખવાના.
આપણે જોઈ લઈએ કે એવા બે મુદ્દા. તો જુઓ, આની અંદર ઇટ મે બી લીડ ટુ જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન ઇન પોલિટિકલ પાર્લામેન્ટ. જો હવે તમે એને કોડિફાઈ કરી દો ને તો એ ન્યાયાલયનો મુદ્દો વધી જાય અને ન્યાયાલયનો હસ્તક્ષેપ વધી જાય. તો સેપરેશન ઓફ પાવરનું જે પ્રોપર મિકેનિઝમ છે ને એનો દુરુપયોગ વધશે. તો આ જો એને કોડિફાઈ કરો છો તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ વધી જાય અને જ્યુડિશિયરીનો અપર હેન્ડ થઈ જાય. એક આ આર્ગ્યુમેન્ટ લખી દેવાની. અને બીજું કે આપણું બંધારણ છે એ ઘણા બધા વેમાં યુનિક છે, વિશેષ છે. આપણું ફેડરલિઝમ છે એ પણ યુનિક છે અને આપણો ફેડરલ કોન્સેપ્ટ છે એ બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે. તો આ રીતે જો આમાં સુધારો કરીએ તો અગેન આ મુદ્દો કોનો બની જાય? ફેડરલિઝમનો બની જાય છે. તો આ આવી અમુક 2-3 નોર્મલ આર્ગ્યુમેન્ટ તમારે યાદ રાખવાની છે. બાકી આ જો કોડિફિકેશનનું પૂછાય તો એના ફેવરમાં જ લખવું જોઈએ. તો આમાં તમે 2 વસ્તુ શું યાદ રાખશો? એક તો જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન વધી જાય, ન્યાયિક હસ્તક્ષેપ વધી જશે અને જે રીતે લેજિસ્લેચર એટલે કાયદા ઘડનાર જે પ્રતિનિધિઓ છે, MP MLA છે, એને જે સોવરેન સ્ટેટસ મળેલું છે અને ગૃહની ગરિમા છે એ કદાચ એટલી સુનિશ્ચિત ન થાય. પછી એ ગૃહની ગરિમા છે, ડિગ્નિટી છે કોની? તો ટ્રેડિશનલી જે લેજિસ્લેચરને મળેલી છે, જે ધારા સભ્ય છે એને મળેલી છે, એનું હનન ક્યાંક થઈ શકે. આવી નોર્મલ 2 આર્ગ્યુમેન્ટ યાદ રાખવાની. આની સાથે જો પછી આવા ક્વેશ્ચનનું કન્ક્લુઝન કરવાનું થાય તો તમે શું લખી શકો? તો પાર્લામેન્ટરી પ્રિવિલેજ આર નેસેસરી ફોર અ લેજિસ્લેટિવ ઇન્ડિપેન્ડન્સ. બરાબર કે કાયદા ઘડનારી જે સંસ્થા છે એની સ્વતંત્રતા જાળવવા માટે, એની સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવા માટે સંસદીય વિશેષાધિકારો અનિવાર્ય છે. પરંતુ આધુનિક જે કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી છે, જે આધુનિક સમયનું જે લોકતંત્ર છે, બંધારણીય લોકતંત્ર, એની સાથે જો સંતુલન જાળવવું હોય તો પારદર્શિતા, જવાબદેહિતા અને ફંડામેન્ટલ રાઇટ્સ સાથે જે આ વિશેષાધિકારો છે એની સુસંગતતા જેટલી અનિવાર્યપણે જળવાય એ જરૂરી છે. અને એ આપણા કાયદાની જે એને શું લેટર એન્ડ સ્પિરિટમાં એટલે એકચ્યુઅલી લાગુ કરી શકે એ સુનિશ્ચિત કરી શકે. આવું તમે કંઈક કન્ક્લુઝન આપી શકો. બરાબર. આની સાથે હવે પાર્લામેન્ટના મુદ્દામાં તમારે એક બીજું જાણવાનું થાય એ છે રોલ ઓફ રાજ્યસભા. બરાબર. તો આ તમે તમારી રીતે થોડું, આ મારી નોટ્સમાં છે પરંતુ તમે તમારી રીતે આ વસ્તુ તૈયાર કરશો એવી મને આશા છે. હવે જો આપણે ભાગ્યા છે 10:15 થયા છે અને હજી મારી પોઝિશન છે એટલી કંટ્રોલેબલ નથી, પણ મેં કીધું વધારે ગેપ પડી જાય એના કરતાં બેટર છે કે આપણે થોડું શરૂ કરીએ. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ અને હજી આની અંદર જુઓ તમારે બીજું જે વાંચવાનું થાય છે એમાં રોલ ઓફ રાજ્યસભા શું છે એ તમારે વાંચવાનું થાય. અને વિમેન નો જે મુદ્દો છે 1/3 રિઝર્વેશન આપણે જે આપવાનું છે તો એ કેમ આપવાનું છે, એનાથી શું ફાયદો થશે અને વિમેનનું રિપ્રેઝન્ટેશન છે એ કેમ અનિવાર્ય થઈ ગયું છે, એ બધું તમે તમારી રીતે વાંચજો. અધરવાઇઝ આપણે કાલનું જે લેક્ચર લઈશું એની અંદર આ બધું કવર કરવાનો પ્રયત્ન કરીશું. મેં તમને એવું શ્યોરિટી આપી હતી કે આપણે શું કરીશું કે આ બધા મુદ્દા છે પાર્લામેન્ટ અને જ્યુડિશિયરી સાથે પહોંચી જઈશું. પરંતુ સમહાવ અચાનક તબિયતમાં થોડુંક ઊંચા નીચી થઈ રહ્યું છે અને ટાઈમ બી થઈ ગયો છે સફિશિયન્ટ. આપણે થોડું ડિસ્કશન બી કર્યું છે અને આ વસ્તુ છે એ મારા તરફથી તમને કાલે મળશે. અધરવાઇઝ રોલ ઓફ રાજ્યસભા અને કરંટમાં તમારે આ વિમેનવાળો મુદ્દો કરવાનો થાય. અને બીજું મારી નોટ્સમાં જો કંઈ હોય તો હું તમને કહી દઉં. એક પાર્લામેન્ટરી કમિટી છે એનું શું મહત્ત્વ છે એવું પણ એક મુદ્દો તૈયાર કરજો. અને રોલ ઓફ ઓપોઝિશન છે, અત્યારે વિરોધ પક્ષનું મહત્ત્વ શું છે, એની ભૂમિકા શું છે, આવું પણ કંઈક GPSC પૂછી શકે છે. એટલે કાલે આપણે ચર્ચા કરીશું તો સ્ટેપ બાય સ્ટેપ આ કંઈક આપણે લેવાનો પ્રયત્ન કરીશું. બરાબર. અને એક બીજો મુદ્દો પાર્લામેન્ટમાં આપણે ચર્ચા કરવાની શું થશે? ડિલિમિટેશન કમિશનનો, સીમાંકન આયોગનો. બરાબર. કે સીમાંકન આયોગની શું ભૂમિકા છે. તો આઈ થિંક કરંટમાંથી કંઈક પૂછાશે ને મિત્રો, તો રોલ ઓફ ઓપોઝિશન, વિરોધ પક્ષની શું ભૂમિકા છે, એ લોકશાહીને સુનિશ્ચિત કરવા કઈ રીતે કામે લાગી શકે, સીમાંકન આયોગની ભૂમિકા કઈ રીતે અત્યારે વધારે નિર્ણાયક બનાવવી જોઈએ, પાર્લામેન્ટરી કમિટીનો કંઈક મુદ્દો પૂછાઈ શકે અને વિમેન
રિપ્રેઝન્ટેશનનું જે આ મુદ્દો અત્યારે ચકડોળે ચડ્યો છે, તો આ પાર્લામેન્ટના કોન્ટેક્સમાં આ બધી વસ્તુઓ છે એ કરંટમાં છે. તો આની સાથે જો તમને બીજો કોઈ શું હોય પ્રશ્ન હોય તો તમે મને પૂછો, અધરવાઇઝ આપણે આ સેશન છે અહીંયા એન્ડ કરીએ. બરાબર? ઓકે, થેન્ક યુ સો મચ. જેટલા લોકો પણ જોડાયા, જેમને જોયું, જો આ પ્રયત્ન અહીંયાથી ગમતો હોય, હું મારા રીતે મેક્સિમમ પ્રયત્ન કરું છું તમને સ્ટેપ બાય સ્ટેપ સારું આપવાનો. જો તમને આ વસ્તુ ગમતી હોય તો આના માટે પ્લીઝ કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ તમારા મિત્રો સુધી પહોંચાડજો અને રોજ રોજ સરસ તમે લખતા રહેજો. ઇફ પોસિબલ એક્સપેક્ટેડ ટોપિક ઓર ક્વેશ્ચન માટે સેશન. આમ જોવા જાઓ ને તો આપણું આ જે સેશન અત્યારે ચાલી રહ્યું છે ને, તમે એટલો વિશ્વાસ રાખજો કે ક્વેશ્ચન પડશે ને તો તમે આનામાંથી બહુ સારી રીતે એને ડીલ કરી શકશો. બરાબર? કંઈ બહુ બહારનું બીજું તમને પોઈન્ટ્સ આમાંથી જનરેટ થઈ જશે. પ્રશ્ન ગમે તે આવશે. બાકી હું જે તમને રોજ 5 પ્રશ્નો આપું છું ને, એ મેક્સિમમ એવો ટ્રાય કરજો કે એમાં તમે બ્રેન સ્ટ્રોમિંગ કરજો વ્યવસ્થિત રીતે. કારણ કે રિયલ ટાઈમ એક્ઝામ પ્રેશરમાં જ્યારે પ્રશ્નો લખવામાં આવશે ને, અને થોડાક હું હાર્ડ ક્વેશ્ચન આપવાનો પ્રયત્ન એટલે જ કરું છું કે તમને અત્યારે કોઈ વસ્તુ ગુડી ફીલ નથી કરવાની કે ભાઈ બધું સારું ચાલી રહ્યું છે. એક્ઝામમાં કંઈ બી વસ્તુ અઘરી પૂછાઈ જાય ને તો આપણે આ જે સરળ મહેનત કરી હોય ને એ વધારે અઘરી પડી જાય. એટલે થોડો ટફ પ્રયત્ન કરવાનો. બાકી તમે આ બધી રીતે થોડું જશો તો કંઈ વાંધો નહીં આવે. પણ તમે તમારી રીતે પણ જેમ કે આ પાર્લામેન્ટમાં મેં તમને 4-5 ટોપિક કીધા, બરાબર, કે કરંટમાંથી તમારે આ બધા કરવાના છે. જેમ કે વિમેનવાળો મુદ્દો કીધો, રોલ ઓફ ઓપોઝિશન કીધું, પોલિટિકલ પાર્ટીનો પાર્લામેન્ટરી કમિટીનો કીધો, ત્યાર પછી કીધું કે ડિલિમિટેશન કમિશનવાળો. તો આ બધા જ પોઈન્ટ છે. બહુ બીજું કંઈ પૂછાશે નહીં. પૂછાશે તો આમાંથી જ કંઈક પૂછાશે. અને અલગ સેશન થશે તો આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું. પણ પોલિટીનું તો આમાંથી આવી જ જશે. અને એવું લાગશે તો પછી ઇકોનોમીના હું તમને પરફેક્ટ કહી દઈશ. બરાબર? યસ કેયુરભાઈ, હા, તમે રોજ મને ખબર છે કે યુ આર વેરી સિરિયસલી આસ્કિંગ મી દેટ હું પ્રશ્નો મૂકું. બરાબર? એક ક્વેશ્ચન પણ જો એક સ્ટુડન્ટ કે એક એસ્પિરન્ટ પણ જો આને ઓનેસ્ટલી આની માટે પ્રયત્ન કરે છે તો મને એમ થાય છે કે મારું અહીંયાથી તમારા માટે જે પણ પ્રયત્ન છે એ વર્થ ગિવિંગ છે. બાકી તમે જે પણ બીજી કોઈ સમસ્યા હોય તો આપણે નેક્સ્ટ સેશનમાં લઈએ. બરાબર? અહીંયા થેન્ક યુ તમે બધા જોડાયેલા રહ્યા એની માટે.